નમસ્તે. સ્વરક્ષરના ડિસેમ્બર 21, 2025ના કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. નીતા અને હું શૈલેષ, કેનેડાવાસી, અમે આ વર્ચ્યુઅલ મંચ પર લગભગ 6 વર્ષથી બેઠકો યોજતા આવ્યા છીએ. આ ઝૂમ પર યોજાતી બેઠકનું રેકોર્ડિંગ અમારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરીએ છીએ. સ્વરક્ષરની યુટ્યુબ ચેનલ પર આ પૂર્વેના લગભગ 50 કાર્યક્રમો ઉપલબ્ધ છે. મિત્રો, સ્વરક્ષરમાં આપણા આજના મહેમાન છે શ્રી હરીશ મીનાશ્રુ. આ સર્જકનો પરિચય આપવાનું દુસ્સાહસ હું નહીં કરું, પણ એક ભાવક તરીકે મારી જે કંઈ સમજણ છે એ મુજબ થોડી વાત જરૂર કરીશ. સૌ પ્રથમ તો આપણી ભાષાના આ અનુઆધુનિક કવિની લગભગ 50 વર્ષની સર્જન યાત્રાના પરિપાક રૂપે અવતરેલા એમના કેટલાક કાવ્ય સંગ્રહોના નામોલ્લેખ કરી લો. દ્રિબાંગ સુંદર એની પેરે ડોલ્યા, તાંબુલ, તાંદુલ, પર્જન્ય સુક્ત, સુનોભાઈ સાધો, પદ પ્રાંજલિ, શબ્દમાં જિનકુ ખાસ ખબરા પડી, પંખી પદાર્થ, બનારસ ડાયરી, નાચિકેત સૂત્ર. પ્રથમ કાવ્ય સંગ્રહ દ્રિબાંગ સુંદર એની પેરે ડોલ્યા રચીને આ કવિએ ગુજરાતી સાહિત્યમાં પ્રસ્થાપિત એવા એમના પૂર્વસૂરીઓની હરોળમાં હકપૂર્વક પોતાનું સ્થાન જમાવી દીધેલ. એમના કેટલાક કાવ્ય સંગ્રહો વિવિધ યુનિવર્સિટીઓમાં પાઠ્યપુસ્તક તરીકે પસંદગી પામ્યા છે. હરીશભાઈએ અન્ય ભાષાની તેમજ કેટલીક વિશ્વ કવિતાઓના અનુવાદો તેમજ આસ્વાદન લેખો કર્યા છે. એમની કવિતાઓના પણ દેશ વિદેશની ભાષાઓમાં અનુવાદ થતા રહ્યા છે. એમને ગ્રંથલક્ષી તેમજ કૃતિલક્ષી પ્રતિષ્ઠિત પારિતોષિકો મળ્યા છે, જેમાં સાહિત્ય અકેડમી દિલ્હી, સાહિત્ય પરિષદ, કલાપી એવોર્ડ, વલી ગુજરાતી ગઝલ એવોર્ડ, નરસિંહ મહેતા એવોર્ડ, નિરંજન ભગત મેમોરિયલ એવોર્ડ, નર્મદ ચંદ્રક જેવા કંઈ કેટલાય પારિતોષિકોનો સમાવેશ થાય છે. આ કવિ કવિતા વિશે કહે છે, કવિતા પાણીનું એક ટીપું લે છે, એમાં કરે છે ઝીણો છેદ, સાચવીને કાઢી લે છે બધોએ મીઠો ગરભ, પછી એ પોલાણમાં ઠાંસી ઠાંસીને ભરે છે પવન, ફૂલાવે છે ને આમ તૈયાર થયેલા કિફાયતી પરપોટા વેચે છે તરસ્યા લોકોને પાણીને ભાગ. આ કવિ ભાવકને એક સાથે અલગ અલગ સ્થળ કાળમાં વિહાર કરાવતા જઈને કવિતાને એક વિશિષ્ટ સ્તરે પહોંચાડે છે. એમની કવિતામાં કબીર અને ગાલિબ તેમજ ઢાલગરવાડ અને નૈમિષારણ્ય એક સાથે આવે અને આ આધ્યાત્મિક અનુભૂતિ કરાવતી વખતે ભાવકને એક સાથે ઈશ્વર અને અલ્લાહનો અનુભવ કરાવે છે. એ નવા નવા શબ્દો બનાવીને કવિતામાં રમતા મૂકે છે, જેમ કે અકાદમિયંત, હિરોશિમળા, ઇબ્લિસ્સા, કવનપ્રાસ. પણ તે છતાંય ક્યાંય પણ રસક્ષતિ થવાને બદલે એ ભાવકને દરેક પંક્તિ પાસે અટકીને વિચારવાની અને એ શબ્દોની અર્થછાયાઓ શોધવા માટે પ્રેરે છે. અને જ્યારે ભાવકને એનો કંઈક અર્થ પકડાય ત્યારે આપોઆપ વાહ કવિના ઉદ્ગાર સરી પડે છે. હરીશ મીનાશ્રુની કવિતાઓમાં ઠેર ઠેર આવા રસપ્રદ મુકામો આવતા રહે છે. એ દેશ વિદેશના એમના પૂર્વસૂરીઓનું પુણ્યસ્મરણ કરતા કરાવતા ગજબ ઇન્ટરટેક્ચ્યુઆલિટી રચે છે. એમના કાવ્યમાં રોબર્ટ ફ્રોસ્ટના મેટાફર મેલ્ટિંગ ઓન માય ઓન મેલ્ટિંગની વાત આવે છે, તો ક્યારેક એ આપણને સ્ટેથોસ્કોપની ધડકનો સંભળાવતા એમના આગલા જન્મના ધબકારા સંભળાવતા હોય ત્યારે લાઠાની વહી જતી પાછળ રમ્ય ઘોષાને યાદ કરી લે છે. હરીશભાઈ એમની કવિતામાં ક્યારેક સાવ સીધા સાદા લપટા પડી ગયેલા શબ્દોને ઉચ્ચાસને બેસાડી દે છે, તો એમની કવિતાઓમાં સંસ્કૃત પ્રચુર બાની પણ વારંવાર ડોકાય છે. વળી એક જ કવિતામાં એકાધિક ભાષાઓનો ઉપયોગ કરવો એ તો આ કવિની ખાસિયત છે. અને આવા પ્રયોગ એમના જ શબ્દોમાં કહીએ તો ચાંદનીના
ચાંદનીના લોશન લેપ જેવા ભાસે છે. આ કવિ મિથનો ભરપૂર ઉપયોગ કરીને જે ઇન્ટરટેક્ચ્યુઆલિટી ઊભી કરે છે એ એમની કૃતિઓનું એક સબળું પાસું છે. એ ભાવકને એક અણધાર્યા અનપ્રેડિક્ટેબલ વિશ્વમાં વિહાર કરાવે છે. હરીશ મીનાશ્રુની એકાદ કૃતિમાંથી જો કોઈ એકાદ વાર પણ પસાર થાય તો આ કવિના ભાષા વૈભવ, પ્રયોગશીલ વલણ, એમની રચના રીતિ અને સર્જક પ્રતિભાથી અંજાયા વગર રહી જ ન શકે. તો હું અહીં અટકું અને હરીશભાઈને કહું કે એમની કવિતાઓ સંભળાવે અને એમાં રહેલી ભેદની ભીતિયું ભાંગે. હરીશ મીનાશ્રુ. નમસ્તે શૈલેષભાઈ, તમે તો ઘણી બધી વાતો મને ગળે ના ઉતરે એવી પણ ખરી. તમે કાર્યક્રમની નોંધમાં એક શબ્દ વાપર્યો છે, કાવ્ય સમજ, એવો ભારેખમ શબ્દ પ્રયોગ કર્યો છે. એ જગ્યાએ મને જરા વાંધો પડ્યો. અમને કવિઓને વાત વાતમાં વાંધા પડે. આમ તો એક શબ્દ નહીં, યુનેનિમસ, એ આમ શબ્દ આપણને ડાયો ડમરો દેખાય, પણ કવિતાના ઇલાકામાં આમ મને લાગે છે ત્યાં સુધી એનું કોઈ ખપ હોય નહીં. એટલે કાવ્યની સમજ, કહેવાતી સમજ, એની સાથે કોઈ સર્વસંમતિ ના હોઈ શકે, એને યુનેનિમસ કે એવા કોઈ શબ્દથી આપણે સાંકળી પણ ના શકીએ. એટલે આપણે ત્યાં નહીં એક સંસ્કૃત જૂથ, વાક્ય શબ્દ જૂથ આપણે વાપરે, તુંડે તુંડે મતિર્ભિન્ન. એટલે આમ તો એ બહુ પોઝિટિવલી નથી વાપરતા, પણ મને એવું લાગે છે કે કવિતામાં તો ભાવકના તુંડે તુંડે મતિર્ભિન્ન હોય એ એક રીતે સારી વસ્તુ છે. એટલે તુંડે તુંડે મતિર્ભિન્ન ભાવકના સંદર્ભે જો આપણે સંસ્કૃત આચાર્યોએ જે શબ્દ વાપર્યો છે કે ભાવયિત્રી પ્રતિભા, એ જો વાપરીએ તો આમાં શું થવાનું કે પ્રતિભા ભાવકે જુદી હોવાની, અને એને કારણે એ પ્રતિભા જેટલી ગહન અને ગૂઢ હોય એટલો એને વિશેષ આનંદ આવે, અથવા એટલો ઝીણો આનંદ આવે. હવે હું તો મારી સામે જે બેઠા છે વડીલો, એમાં તો અન્નાબેન છે, બીજા બધા પણ કેવા વિદ્વજ્જનો છે. હવે આમ તો ભાવકો જ છે, સજ્જ ભાવકો છે, એટલે વળી પાછું એમને સમજદારોને સમજાવવા વાળો હું કોણ એમ. એટલી પેલા કાવ્ય સમજ એ શબ્દ સાથે મને જરા વાંધો પડ્યો. અને ભેદની ભીતિઓ મારે ભાગવી, એટલે જો કે મેં જ સૂચવેલું, મને પૂછ્યું ત્યારે કે ભાઈ આપણે આવું રાખીએ. એનો મતલબ હું એવું નથી કરતો કે મારે કવિતાને આખી ખોલીને આમ કે વાત કરવાની છે, એનો આખો ભેદ ખોલી નાખવાનો છે, એવી વાત છે ને. અર્ધપારદર્શક પણ જો ભેદ ત્યાં ના રહે ને તો કૌતુકે ના બચે અને કુતૂહલે ના બચે. હવે જો એવું થાય તો પછી કવિતાનો આનંદ પણ ના બચે. અને એક કવિ લેખે જો હું એ ધંધો માંડું ને તો મારા જેવો બીજો અપરાધી બીજો કોઈ નહીં. ઘણી વાર એવું બનતું હોય છે કે કવિ અને ભાવક વચ્ચે, અથવા કવિતા અને ભાવક વચ્ચે એક કોઈ પાતળું પડ આવી ગયું હોય, કોઈ એક અથવા બીજા કારણસર, તો એ આદર્શને જરા સરકાવી લો તો એકદમ કવિતાનો પ્રકાશ થાય. અને પેલા ભાવક, એટલે કવિતાનો પ્રકાશ હું ના કરું, ભાવક જ કરે, એની ભાવન કળા જરા ખીલી ઉઠે, અને એને કારણે એને કવિતાનો પ્રકાશ લાદે. હવે હું એક નાનકડી બાળ કવિતાથી જ શરૂઆત કરું, એટલે મારે નહીં, આમાંથી આપણે વાતો કરીએ છીએ કવિતાની, તો તમને ખ્યાલ હોય તો આપણે ગુજરાતમાં જેટલા જણ છે એ બધાને એ જોડકણાની ખબર છે કે ગણાય નહીં, વીણાય નહીં, તોય મારા આભલામાં. એટલે મોટા ભાગના એ જગ્યાએ પછી એ પ્રાસ પૂરો કરે કે તોય મારા આભલામાં માય. તો હું પણ એવું શરૂઆતમાં તો એવું જ સમજતો હતો અને વાંચતો હતો, અને કોઈની સાથે વાત કરીએ તો પણ એ રીતે. હવે આ એટલી બધી નિર્દોષ જણા એવી ગફલત છે કે ના પૂછો ને વાત, કે જે એના કાવ્યના મર્મ સુધી પહોંચવામાં એક પ્રકારની અગવડ ઊભી કરે છે.
તમારા મને ઘણાને કદાચ ખબર હોય, ન પણ હોય, પણ આ નાના લાલે લખેલી પંક્તિઓ છે. ગણ્યા ગણાય નહીં, વીણા વીણાય નહીં, તોય મારા આભલામાં માય નથી, એ નહાય છે, એ નહાય છે. એટલે હવે તમે જુઓ કે આખી વાત પલટાઈ ગઈ છે કે બે ટેણિયા છે, અગાશીમાં બેઠા હશે, રાત પડી હશે, હજુ ઊંઘ નહીં આવતી હોય, પેલી આભલા ભરેલું પેલું જબલું પહેર્યું હશે બાળકીએ, અને ગણ્યા ગણાય ની, વીણા વીણાય ની, ઝગમગ ઝગમગ થતા હોય, તો એનું વર્ણન છે કે તોય મારા આભલામાં નાય. અને આ ભેદની ભીતો ભાગનાર એ આપણા ઉમાશંકરે કોઈ ઠેકાણે આ વાત લખી છે. પણ એટલે મારો કહેવાનો મતલબ આ છે કે જે વાત કરવાની છે તે કશી ભેદની ભીતો કઈ આપણે ભાગવાના નથી, એ અર્થમાં નીચે રોડા પડે સિમેન્ટ કોન્ક્રીટના, એવું નથી કરવાનું. પણ લગભગ આવું કંઈક પડદો હોય તો જરા સરકાવી લેવો. બીજું કે તમે તમારી આભાસ એટલે તમે 6 વર્ષથી તમે બંને આ સરસ તમારો રંગમંચ ચલાવો છો, આભાસી મિજલસ. હવે એમાં તમે નામ બહુ સરસ સરસ પાડ્યું, સ્વર અક્ષર. એમાં પ્રાસ પણ છે, એટલે કવિતા પણ આવી, સ્વર અને અક્ષર, સ્વર અક્ષર. પણ જુઓ, એમાં તમે સંગીત અને સાહિત્ય એવું નથી કહેતા. એ સંગીત અને સાહિત્યની બે કળાઓના જે મૂળભૂત એકમો કહીએ, યુનિટ, બેઝિક, ફંડામેન્ટલ, એને તમે લીધા છે. તમે રાગ અને શબ્દ કે રાગ અને કાવ્ય એવું કશું કર્યું નથી. તમે સ્વર અને અક્ષર, તો એક પ્રકારનું મને પસંદ પડ્યું એ પ્રકારનું ફંડામેન્ટલિઝમ છે. હવે તમે જુઓ કે આપણી પાસે કેટલાક અક્ષરો જેવા છે કે જે ઓહો, કક્કાનો બીજો જ અક્ષર આપણે લઈએ તો ખ, બરાબર છે. ખ એટલે ઓહો, આકાશ. પછી ગ એટલે જનાબ. હવે બે ભેગા થાય તો ખ ગ આપણે કરીએ તો એ પછી પક્ષી થાય, આકાશમાં જનાબ. એટલે જે મૂળભૂતતા જે છે ને ત્યાં સુધી પહોંચવાની તમારી જે એક શું કહેવાય, એક પ્રકૃતિ છે, એટલે મૂળગામી થવાની ભાવક લેખે. સાઉન્ડ કઈ રીતે આવે. તો મને એવું લાગે છે કે સરસ્વતી વંદના, કે એનાથી આપણે કોઈ પણ કાર્યક્રમ શરૂ કરવો જોઈએ, તો આજે પણ એની વાત કરતા શરૂ કરીએ તો યા કુંદેન્દુ તુષાર હાર ધવલા, યા શુભ્ર વસ્ત્રાવૃતા, યા વીણા વરદંડ મંડિતકરા, યા શુદ્ધ. હવે આ બે પંક્તિમાં તમે જુઓ કે એને ચિત્રકામ કરવાનું છે, સરસ્વતીના વસ્ત્રોનું વર્ણન કરવાનું છે, ધવલ વસ્ત્ર છે એટલે એને સફેદ રંગ લાવવાનો છે. તો કેવી કેવી રીતે લાવે છે? યા કુંદેન્દુ તુષાર હાર ધવલા, યા શુભ્ર વસ્ત્રાવૃતા. તો પહેલી આખી પંક્તિ એ સફેદ રંગ ચિતરવા માટે એમણે પ્રયોજી. પછી એના હાથમાં વીણાનો વરદંડ છે, એ તો બરોબર છે. પણ તમે જુઓ કે માત્ર રંગ છે આ. હવે પ્રશ્ન એ થાય છે કે આ માત્ર રંગ નથી. તમે એક ભાવક લેખે જો 5 ઇન્દ્રિયોની સાથે આ કવિતાની પહેલી પંક્તિ સુધી ન પહોંચો તો તમે ઘણું બધું ચૂકી જાઓ. તમે જુઓ, યા કુંદ, હવે જો તમારી જોડે ઘ્રાણેન્દ્રિય ના હોય તો આ કુંદની સુગંધ ન આવે. પછી તુષાર, તમારી જોડે સ્પર્શેન્દ્રિય ના હોય તો આ તુષારનો સ્પર્શ, કે મારા કરતા તમે વધારે જાણો છો કેનેડા અને અમેરિકા વાળા, એને ખબર ના પડે. પછી શુભ ધવલ, હાર ધવલ છે અને શુભ્ર છે, એટલે આ બધું, આ બધી શુભ્રતાઓ અને શુભતાઓ એ ભેગું થાય અને એમાંથી એક વસ્ત્ર વણાય ત્યારે સરસ્વતીનું વસ્ત્ર બને. ત્યાર પછી વીણા આવે. હવે નાટકમાં તો આપણે જોયું છે કે કોઈ ઠેકાણે એમ કે ભાઈ આ લોકો શું કહે છે એને પ્રોપર્ટી કહે છે. તો એમ કે ભાઈ તમે કોઈ ઠેકાણે બંદૂક લટકાવેલી હોય તો બંદૂક કોઈ એક દ્રશ્યમાં ફૂટવું જોઈએ, નહીં તો એની પ્રસ્તુતતા જળવાતી નથી. તો વીણા છે, હવે આ તો કવિ છે
અને પાછું મેં તમને એમ કહ્યું કે સ્વરને લક્ષ્યમાં રાખીને હું વાત કરું છું કે એને આ વીણા વગાડવી પડે. તો કેવી રીતે વગાડે છે એને વીણા વગાડવી હોય કવિતામાં તો પહેલી પંક્તિના પ્રથમ ખંડકની અંદર યા કુંદેન્દુ, એમાં બે એવા સરસ અનુનાસિક એને ગોઠવી દીધા, આપણને ખબર પણ ના પડે, પણ ફરી વાંચીએ ત્યારે ખ્યાલ આવે કે ક્યાંક પેલું ટિંગ ટિંગ શરૂ થયું છે. અને એ વાત પતી ને તરત જ યા વીણા વરદંડ મંડિત કરા યા શ્વેત પદ્માસન, એટલે પેલા મને વ્યાકરણ બરોબર નથી આવડતું પણ એને શું ઘોષ વ્યંજન જે કંઈ કહેતા હઈએ આપણે, તો ન એ શરૂઆતમાં આછા બે એ અનુનાસિક એ ન આવ્યા અને પછી અણ આવ્યા અને એમ કરીને એને વીણા વગાડી. તો કવિતામાં જ્યારે આવે છે ને સંગીત ચિત્ર, ત્યારે એને જરા જુદી રીતે આવવું પડે છે. અને પછી છેક છેલ્લે તમને દ્રષ્ટિનું જ્ઞાન થાય કે ઓ આ સરસ્વતીની મૂર્તિ છે, હાથમાં વીણા છે અને વગાડી રહી છે. વગાડે નહીં તો પછી સરસ્વતી સિદ્ધ ના થાય, તો સિદ્ધ કરવા માટે પણ એને વગાડવું પડે. તમને ખ્યાલ હોય તો વેણીભાઈ પુરોહિતની બે પંક્તિઓ છે, મને બહુ ગમે છે. નાનકડી બે પંક્તિઓ છે. અમારી છે વીણા, તમારા છે તંતુ, અમારી છે વીણા, તમારા છે તંતુ, પરંતુ 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 પરંતુ. હવે ખરેખર એને એવું કેવું છે કે આ વીણા વાગતી નથી, પણ એ તો વગાડીને જ જંપે છે. આ પાંચ એના જે તંતુ પરંતુ પરંતુ પરંતુના જે અનુનાસિક છે એ મને એવું લાગે છે કે હવે એક અક્ષરની વાત કરું, એટલે કે મારી કવિતા સુધી આવું, હું મારી થોડી રચનાઓ વાંચું અને એને મારા ખ્યાલથી ચિત્રકળાના જે સંદર્ભો છે એને લક્ષ્યમાં રાખીને વાંચું. હવે આ જે પહેલું છે એક ગીત છે, પ્રેમ સૂક્તમાં આ ગીત છે, હું ભૂલતો ના હોઉં તો. ચપટી હગાર કરી દીઠી લગાર, એક પતરંગે એકલી તરુણી, કેસરિયા તડકામાં ઊંચી નીચી થાય ઝાલી, ઝૂકેલી ડાળ કુણી કુણી. પગને અંગૂઠે ભોંય ખોતરે ને ટળવળતી આંગળીના નખ આમ ચાવે, પગને અંગૂઠે ભોંય ખોતરે ને ટળવળતી આંગળીના નખ આમ ચાવે, રવઘેલા પાંદડા ને સતપતિયા ખિસકોલા, રહી રહીને અમથા ભડકાવે, કહે અમને શી પડપડતી આંખ તોય દળદળતી, લૂંટવતી જાય ફૂલ પાંખડા ને ઝાકળના જળાહળા ઝુમખા નગુણી, ચપટી હગાર કરી. રૂંગું ચઢે તો બે તુલસીની માંજરને તોડે, મસળે ને વળી સોડે, ફોયણા ને પોયણાની જેમ ઘૂંઘરાવી મુખ મરડી ને ટાચકાઓ ફોડે, કહે ગાલવા ફૂલાવી જરી ટીચકું ચડાવી, જેને ટેકે ઊભીને વાટ જોતી, સીતાફળીના થડિયાની ભવભવની રૂણી, પતરંગો પ્રીતિ સુજાણે, ફર્રુક દે ઉડી ગયો એકલી તરુણી, અભરે ભરેલ એનો સાહેબો, તે જાત એની ઉભરાતી જાય તોય ઉણી. હવે હું એવું કહીશ કે આ શબરીનું ગીત છે. એક જ પંક્તિ એવી છે કે જે એ શબરીનું ગીત છે એવું સિદ્ધ કરી દે, જેને ટેકે ઊભીને વાટ જોતી, સીતાફળીના થડિયાની ભવ ભવની રૂણી. હવે બધી કવિતાઓ પાસે એનો ઇતિહાસ નથી હોતો, ઇતિહાસ તો ના કહેવાય, કથાનક, કોઈ સ્ટોરી. આમ મારા બાપુજી, એટલે આમ સમજો ને કે 60-65 પછી બધા બાપુજીઓ ગુજરાતની અંદર પપ્પા થવાનું શરૂ કરેલું એ લોકોએ, ત્યાં સુધી તો બાપુજી હતા. આમ ગાંધીયન બિલકુલ, અને ગાંધીયન એસ્થેટિકનો એક નમૂનો કહેવાય એવા, એટલે ઘરમાં એક હંમેશા એમણે ખાદી જ પહેરી અને કપડા ઘેર ફાટેલા હોય તો ચાલે, બહાર નીકળે તો એમ કે વ્યવસ્થિત રીતે જવું. અને એમને ચિત્રકળામાં રસ હશે કે નહીં એ મને બહુ ક્યાંય સુધી ખબર નહીં, પણ
હું એમના રૂમની અંદર એક એક બે એવા ઓલિયોગ્રાફ કહીએ ને આપણે રાજા રવિ વર્માના, ઓફકોર્સ ધાર્મિક, કેમ કે એમણે તો એવા પ્રકારના જ મુખ્યત્વે ચિત્રો કર્યા છે, પણ એમાંના એક તો ગંગા અવતરણનું એક ચિત્ર લટકે અને બીજું શંકરાચાર્ય એના 4 શિષ્યો સાથે બેઠા છે, એવા 2 ઓલિયોગ્રાફ પણ એમના. હવે એક દિવસે એમની લાઇબ્રેરી તો મોટો શબ્દ થયો, પણ એમની પાસે જે થોડા પુસ્તકો એમના, એમ સમજો ને કે અધ્યાત્મને લગતા જે પુસ્તકો હતા, એમાં એક મેં થપ્પો જોયો, એ ચિત્રોનો થપ્પો હતો. હવે એમાં શું થાય કે જમાનામાં કલ્યાણ માસિક મંગાવતા હશે ને આવતું હશે ને એમાં ચિત્રો, મોટે ભાગે ધાર્મિક ચિત્રો હોય, તો એમાં જે ચિત્રો આવે તે એ બહુ સરસ રીતે એને જુદા તારવી લે અને પછી વિષયવાર કે રામ ચિત્રાવલી, કૃષ્ણ ચિત્રાવલી, ભક્ત ચિત્રાવલી એમ કરીને એની 5 કે 6 એવી પુસ્તિકાઓ સરસ રીતે બાઇન્ડ કરાયેલી અને વળી પાછું એની ઉપર પાછું એક હાર્ડ ફોલ્ડર જેવું હોય એમાં મૂકેલી. મને ત્યારે મને ખ્યાલ આવ્યો કે ના, એમને ચિત્રકળામાં રસ હોત, નહીં તો શા માટે આ ચિત્રો ફાડી લે. હવે એમાં એક ચિત્ર શબરીનું, અનફોર્ચ્યુનેટલી હું તમને ચિત્ર અત્યારે બતાડી નથી શકતો, પણ રામ બેઠા છે, એની બાજુમાં શબરી 16 વર્ષની છોકરી, આમ એની જે ચેષ્ટા હોય, એની મુદ્રા હોય એવી રીતે આમ શબરી બેઠી છે, એને મોઢા સુધી એનો બોરવાળો હાથ લઈ ગઈ છે. રામે એના ખભા પર પાછો હાથ મૂકેલો છે, બીજા હાથમાં થોડા બોર છે. અને હું પ્રસન્નની વાતે થઈ ગયો કે આ ચિત્રકાર, હું ભૂલતો ન હોઉં તો એ બંગાળ સ્કૂલના કોઈ ચિત્રકાર છે, શારદા નિકુમ કેવું કશું નામ, એ જમાનાના, અને એમનું આ ચિત્રની પ્રિન્ટ. મને પહેલી વાર વિચાર આવ્યો કે જો હું આ જે શબરી છે અને એણે જે મુદ્રાથી બેઠી છે, એ વૃદ્ધાની, અત્યારે તો આમ કે એની પર તો કરચલીઓ વાળું શરીર છે અને આમ તમે બિલકુલ વૃદ્ધ જ છે, પણ જો એના શરીર પરથી તમે કરચલીઓ દૂર કરી નાખો અને એના શરીર ઉપર જો તરુણાઈની આભા પાથરી દો તો એ 16 વર્ષની છોકરી થઈ જાય. આ બહુ મોટી વાત. મેં એમ કહ્યું કે આ પેલો ચિત્રકાર બહુ ચતુરાઈ કરી રહ્યો છે આખી વાત મૂકવામાં, કે વાટ જુએ છે જે ક્યારે વૃદ્ધ થતું નથી. તો મને આ જગ્યાએ એ ચિત્રને કારણે થઈને એક એવી વસ્તુ નવી રીતે જોવાની કે ભાઈ, તમે શબરીને વૃદ્ધ ચિતરવી જરૂરી નથી. એટલે ચપટી હગાર કરી દીઠી લગાર, એક પતરંગે એકલી તરુણી. અને પછી તમે જુઓ કે બાકી બધું શું છે, જો તમારા ધ્યાનમાં તો આવ્યું હશે, પણ હું માત્ર ક્રિયાપદોનું ગીત છે. આ ગીત એ માત્ર ક્રિયાપદોનું ગીત છે, અને એટલા માટે કે જ્યારે તમે વ્યાકુળ હો, કોઈની રાહ જોતા હો, અને એ દરમિયાન તમારી જે મનસ્થિતિ હોય એને કારણે તમે જે જાત જાતની ચેષ્ટાઓની ક્રિયાઓ કરો, તો કેસરિયા તડકામાં ઊંચી નીચી થાય, પછી પગના અંગૂઠે ભોંય ખોતરે ને ટળવળતી આંગળીના નખ ચાવે, પછી અમથી અમથી રહી રહીને ખિસકોલાથી ભડકે, અને તોય પાછું એવું કે અમને શી પડપડતી, આંખ તોય દળદળતી, લૂંટવતી જાય, રૂંગું ચડે તો બે તુલસીની માંજરને તોડે, મસળે ને વળી સોડે, ફોયણાને પોયણાની જેમ ફૂંગરાવી, મુખ મરડીને ટાચકાઓ ફોડે, કહે ગાલવું ફૂલાવી જરી ટીચકું ચડાવી, જેને ટેકે ઊભીને વાટ જોતી, સીતાફળીના થળિયાની ભવ ભવની. એક બીજી એક અછાંદસ છે ગુલાબ. હવે આમાં પણ નિમિત્ત મેં ચિત્ર જોયેલું, છાપાના પેપર, એટલે પેપરના જે કાગળો હોય ને એમાંથી કોઈ એક ગુલાબ બનાવેલું, છાપાના કાગળમાંથી, અને એની પર લાલ રંગ અને નીચે પેલું લીલો રંગ ને એવું તેવું કરીને મૂકે, ગુલાબ જેવું ગુલાબ લાગે. એ નિમિત્ત છે માત્ર. ગુલાબ ટેબલ પર પડ્યું છે એક ગુલાબ, દરગાહ પર કે ગભારામાં પડ્યું હોય એટલું બેપરવાહ. હશે તો ખરી જ, પણ મારા સુધી પહોંચતી નથી એની સુગંધ. ટચુકડી દાંડી પર એકબીજાને ચપોચપ વળગીને વૃત્તાકારે ગોઠવાયેલી એની પાંદડીઓ કેવી તો સુંદર અને કોમળ ભાસે છે, લાલ ચટક.
બારીક અને પાણી પાયેલા કુંડામાં માટીના ઓઘરાળા વાળી વસંત ઊભી છે, પણ આ ગુલાબ એની તરફ એક દ્રષ્ટિ સુદ્ધા ફેંકતું નથી. ગુલાબ જળ અને ગુલકંદ જાહેરમાં એવું કેમ કહી રહ્યા છે કડવાશથી કે અમારે તો નાહવા નીચોવાનો સંબંધ પણ નથી એની સાથે? જુઓ ને, હું એને ક્યારનો તાકી રહ્યો છું. બીજું કોઈ હોય તો કપાળે પરસેવો વળી જાય, પણ હની પર તો ઝાકળનું એક ટીપું સુદ્ધા નથી બાજુ. કદાચ આ ગુલાબ છે ખરું, પણ નથી. લગભગ તો લાગે છે કે છે, પણ કશું કહેવાય નહીં આ જમાનામાં. કદાચ ન પણ હોય. મુખ્યાર્થ ઘટાવીએ તો છે, ધ્વન્યાર્થમાં ખૂટે છે થોડાક લક્ષણો 32માં. એ તો જે હશે તે હશે, પણ મારે તો આખો એ ભવ બની ગયો છે અવઢવ. ભ્રમર, મધમાખી કે પતંગિયા જેવા તજજ્ઞો પણ નથી મારા ઓરડામાં કે સલાહ લઈ શકાય. આ એક શંકાસ્પદ ગુલાબ છે એવું વાક્ય કઢંગું લાગશે, ખાસ તો આપણી ભાષામાં, પણ છૂટકો નથી. સસ્પેન્સ ફિલ્મની દોરવણી હેઠળ આસ્તે આસ્તે, દબાતે સ્વરે, દબાતે પગલે, અત્યંત સાવધાનીપૂર્વક હું એની નજીક સરું છું. ઓહ, આ તો નરે ઢોંગ કરી રહ્યું છે ગુલાબ હોવાનું. એની રદ્દી પાંખડીઓ પર છપાયેલા છે બોલ્ડ લેટર્સ કોલ્ડ પ્રિન્ટમાં, એલ્ફેલ અને અડધા પડધા ખંડિત વાક્યો અને ખોડંગાતા સંદર્ભો કાંક ગોળીના ટેકે એમાં ફરવા મથે છે ગઈકાલના સત્ય મોહકાળું કરીને. એના સ્પર્શમાં સુગંધ નિર્લજ્જતા છે. એને સૂંઘવાથી કાળોતરી જેવી ગંધ આવે છે, પણ એક વાત માનવી પડશે, એની કારીગરી અદ્ભુત છે, ખંધાઈ ભરી રીતે કુદરતી. કોકે જૂના અખબારના કાગળિયા કાતરીને એને બનાવ્યું છે. જુઓ ને, એ કેટલું તો લાલ ઘૂમ છે, ચટકતું લાલ. આરંભે જે ગુલાબ લાલ ચટક હતું, એ સમાપનમાં ચટકતું લાલ બને છે. ચિત્રકળાના સંદર્ભે જે હું આ શરૂઆતની થોડી કવિતાઓ, પછી તમે કંઈક કહેશો તો બીજું વાંચીશ. ગૃહિણી, ગૃહસ્થ સંહિતામાં એક ગૃહિણીનું સેગમેન્ટ છે, એમાં એક કવિતા. આસ્તે આસ્તે અસ્તા ચડે જઈ રહ્યો છે સંસાર. નથી કોઈ ભાષા, નથી કોઈ ભંગી. અમે બેઠા છીએ સામસામે. વચ્ચે ડાઇનિંગ ટેબલ પર તાસકમાં તાજા કાપેલા પપૈયાની છીર, તૂટેલી કીડિયા સેર કાળા મોતીની, કેસરમાં જબોળેલા દ્વિજ ચંદ્રમાંથી દદડે છે રસ. ગૃહિણીની એ જ વાતની તો ચિંતા છે કે આ પાક્કા પીળા રંગના ડાઘા હવે કેમ કરીને જશે. તો ઇટ્સ ઓલમોસ્ટ લાઈક એ સ્ટીલ લાઈફ. ચિત્રકારો જે રીતે સ્ટીલ લાઈફ ચિત્રે છે, લગભગ એ જ રીતે આ વચ્ચે વચ્ચે તમને એના રંગના સંદર્ભો પણ આવતા જાય. પપૈયાની છીર, કાળા મોતીની કીડિયા સેર, કેસરમાં જબોળેલા દ્વિજ ચંદ્રમાંથી એટલે પપૈયાની છીર. અને ગૃહિણીને એ જ વાતની ચિંતા છે કે આ પાક્કા પીળા રંગના ડાઘા હવે કેમ કરીને જશે. એ ગૃહસ્થ સંહિતા કાવ્ય ગુચ્છમાં પાછું એક બીજું કાવ્ય ગુચ્છ છે, પેટા ગૃહ ઉદ્યાન. અંદર સાવ ઘરેલું ઘર, ઘરની બહાર બાર વટે ચડેલો ગંધ બાવરો એક બગીચો. અંદર સાવ ઘરેલું ઘર, ઘરની બહાર બાર વટે ચડેલો ગંધ બાવરો એક બગીચો. અંદર અરસપરસને છેદ્યા કરતી 5 અજનબી જન્મ કુંડળીઓ, દર્પણ સ્થાને શુક્ર, દેહ સ્થાને શનિ, ને બહાર ચાંદનીને પાયે કવિતાની પનોતી, ખરેલા ફૂલો ને ખૂબો ગ્રહ નક્ષત્રો. અંદર
રતિ, ભ્રૂણનો ભાર, રાગ ને ઋણ. અંદર રતિ, ભ્રૂણનો ભાર, રાગ ને ઋણ, બહાર તૃણાનુબંધ. અંદર માણસના હોઠ, બહાર પંખીના હરફ. અંદર નરી સંસારી સાંકળ, પંગુ ભીતો, વાખેલી ઇષ્ટાપરીઓ, વ્યવહાર કુશળ બારી બારણ. બહાર તહેવાર કુશળ તડકા ને ઈશ્વરની મોકળા જેવી આસમાની મોકળાશ. અંદર રંગ પૂછો તો પોપડિયાળો નેરોલેક કે એશિયન યુવાન ખંડો, ને રસોડાનો હળદરિયો મરચી જેવો લાલ, નમકીન ધોળો. બહાર કરીપાકને ફુદીનાની તાજી ડૂંખનો ઉઘડતો લીલો, કુકડિયા કુંભારનો કથ્થઈ, પીળી છાંટ વાળો તિતલિયાળો કેસરી, ઉડતો કાબરચિત્રો, વદ ચોથનો ગાઢો વાદળી ને માટીની સોડમનો ઘેરો ગુજરાતી. ગરવખરી બધી રહી જાય છે અંદર, ને મગ મગ ખીલી ઉઠે છે ગરવટ બધી બહાર. એટલે અહીં મારે શું કહેવું છે કે રંગ રંગના નામ સાથે જ આવે છે કે ભાઈ નેરોલેક એશિયન, પોપડિયાળો, રસોડાનો હળદરિયો, મરચી જેવો લાલ. તો એ નામ સાથે રંગો આવે છે. પણ હવે એવું કોઈક વાર બને ને કે ભાઈ નામ પાડ્યા વિના રંગ કરવાનું છે. કવિતાએ નામ નથી પાડવાનું. લાલ, લીલો, ભૂરો એ તો ચિત્રકારો તો આમ લપેડો મારે ને તમને અનુભવ થાય કે આ લાલ છે. તો ચિત્રકારની જેમ કવિ પણ એવું કરી શકે કે કેમ? તો પર્જન્ય સૂક્તમાંથી એક ગઝલ છે. એટલે આખી ગઝલ તો પર્જન્ય સૂક્તના સંદર્ભે એટલે વરસાદના સંદર્ભે છે, પણ એમાંની એક પંક્તિ એટલે એક શેર દાખલા તરીકે એના વિશે આપણે પછી વાત કરીશું. તૃણને ચોંટું તો લીલું દર્દ ઉગે જેમને, એ ગયા આઘે અને વરસાદ થઈ આવ્યા કને. એ ગયા આઘે અને વરસાદ થઈ આવ્યા કને. ગંધ માદન ટેકરી પર વાદળા ઘેરાય છે, એક બે ફોરા ખરીને મગમગે તારા સ્તને. લોહીમાં રમતી મૂકેલી પૃથ્વીઓ ભૂલી પડી, તે ચણોથી લૂમખાં થઈ ઝૂલતી ગાઢા વને. લોહીમાં રમતી મૂકેલી પૃથ્વીઓ ભૂલી પડી, તે ચણોથી લૂમખાં થઈ ઝૂલતી ગાઢા વને. સીમની કોરી હવામાં મોરના ડાઘા હતા, ભેજથી એ ઓગળીને શ્રાવણે શાહી બને. એમના વાવડ લઈને દૂરથી આવ્યો હતો, પાપણે આજે અમે રોકી લીધો વરસાદને. પાપણે આજે અમે રોકી. તો સીમની કોરી હવામાં મોરના ડાઘા હતા, ભેજથી એ ઓગળીને શ્રાવણે શાહી બને. એટલે ભૂરો રંગ ચિતરવાનો ખરો, પણ નામ પાડ્યા વિના ચિતરવાનો, ત્યારે આવું થાય. અથવા લાલ રંગ, લોહીમાં રમતી મૂકેલી પૃથ્વીઓ ભૂલી પડી, તે ચણોથી લૂમખા થઈ ઝૂલતી ગાઢા વને. હવે એક ગુલાબ પહેલા આપણે વાંચ્યું. હવે ગૃહ ઉદ્યાન શ્રેણીમાં જ એક બીજી અછાંદસ રચના છે. આ બધું થયું ખાલી એક રાતમાં. આ બધું થયું ખાલી એક રાતમાં. કાલ સુધી તો દૈયડે નહોતો મારતો સીટીઓ, કાલ સુધી તો પવન પણ નહોતો કરતો અડપલા, કાલ સુધી તો દીંટે બેઠી હતી કાચા લીલા રંગની પરપોટી. જે કઈ થયું તે ખાલી એક રાતમાં. પીઠે ઝીણી પખાલ ને પડખે પાંખો લઈને થોડા દેવદૂતો આવ્યા હશે અધમધરાતે. આકાશના સનન સનન ઉડ્ડયન મૂકીને મરજીવાની પેઠે અવળે મોઢે ડૂબકી મારી આરંભ્યા હશે ધરતીના ઉત્ખનન. મૂળિયા પાર અતળ લગી. અગ્નિકૃત ખડકો, માણેકની ખાણો, રાતી ઈંટો વાળી દટાઈ ગયેલી પ્રાચીન નગરીઓ, ઉકળતા લાવાની નદીઓ, તકતકતી તાંબેરી નસો વાળા પહાડો, કલિંગ, કુરુક્ષેત્ર ને પાણીપતના રક્ત જમ્યા પાતાળો. આખી રાત ફંફોસ્યું હશે પૃથ્વીનું કલેજું, ત્યારે રંગરેજને મળ્યો હશે આટલો
ધગધગતો રાતો રંગ. કોઈને ગંધ સુદ્ધા ન આવીને પો ફાટતામાં તો આ કળી બની ગઈ ગંધનો ઘડુલો, લાલ ચટક દડુલો. કેટલું થઈ ગયું ખાલી એક રાતમાં. હવે હું મારી પખાલમાંથી 2 ટીપા ઠાલવું છું વહેલી પરોઢે ટાઢું પાડવા આ ગુલાબને. હવે આપણને ખબર છે કે કોઈ ચિત્રકાર હોય ને એને લાલ રંગ એને જોઈએ છે અમુક ચોક્કસ પ્રકારનું. દાખલા તરીકે મને બહુ આકર્ષણ અને મને નવાઈ પણ લાગે ગુલામ મોહમ્મદ શેખ જે રીતે લાલ રંગને પોતાના કાબુમાં રાખે. આખું ફલક લાલ રંગથી ભરાઈ ગયેલું હોય અને છતાં પણ લાલ રંગને હાવી ના થવા દે અને પોતાને જે રીતે એને અભિવ્યક્ત કરવો હોય એ રીતે જ અભિવ્યક્ત થવા દે. તો આ વાત માટે એમણે લાલ રંગ ઉપર કેવા કેવા ખેલ કરવા પડતા હશે. 1 અથવા 2 કે 3 રંગો મિક્સ કરવા પડતા હોય અને એમ કરતા કરતા એટલે કહેવાનું કે મિશ્રણ કરીને એમણે એ રંગ ઉભો કરવો પડતો હશે પોતાને જોઈતો. તો અહીં પણ એ જ થાય છે ને કે બધા કલ્પનો છે, લાલ રંગને પ્રગટ કરવા વાળા કલ્પનો એ એકબીજા ઉપર એની થપ્પી વાગતી જાય અને એમ કરીને છેવટે એક લાલ ચટક, આમ જેને કહેવાય ને લાલ ચટક દડુલો કહ્યું છે. અને આમ ભભકતો લાલ રંગ હોય, ધગધગતો લાલ રંગ, રાતો રંગ, એ ઊભો કરવા માટે અહીં બધી ઇમેજીસ છે એકબીજા સાથે શેળવી ભેળવી દેવામાં આવી છે અથવા એકબીજાની ઉપર સુપર ઇમ્પોઝ કરવામાં આવી છે. એ જ શ્રેણીમાં એક કવિતા. સવારે બરાબર 9:45 આ છાપું વાસી થઈ જશે. સવારે 9:45 આ છાપું વાસી થઈ જશે. મને ઉતાવળ છે એ પહેલા બધું વાંચી કાઢવાનું. હું બેઠો છું ઉંબરા કને ઓટલે, ઘર અને બગીચાના સંધિકાળે, પગ ટેકવીને ડાઉન ટુ અર્થ ભીના બગીચામાં. મારી પાની કોરી છે અને આંખ પણ. ઉપરથી આ લાલ વર્તમાન અને નીચેથી આ લીલો ઉદ્યાન મારી ભીતર ચઢી રહ્યા છે. ચટક ચટક છમ છમ, ચટક ચટક છમ છમ. કાળા વર્ણનું કળિયું લાચારીથી આ સ્પર્ધાને જોયા કરે છે. બરોબર છે, લાલ વર્તમાન છે ને લીલો ઉદ્યાન છે, પણ કવિતા ક્યાં કરી આપણે? તો ખરેખર તો એ શબ્દ શું છે? લાલ ચટક વર્તમાન અને લીલોછમ ઉદ્યાન. પણ એ બંને શબ્દના 2 કટકા કરી દેવામાં આવ્યા. ઉપર પેલો જે એનો પૂર્વખંડ છે લાલ અને લીલો એ, અને પછી ચટક ચટક છમ છમ. એટલે લાલ વર્તમાન એની સાથે ચટક ચટક જાય છે કે જે ચટકે છે, અને લીલો ઉદ્યાન એ છમ છમ છે. એ કળિયુગની જેમ નથી ચડતો પણ છમ છમ કરતો ચડે છે. અને કાળા વર્ણનું કળિયુગ લાચારીથી આ સ્પર્ધાને જોયા કરે છે. હવે વિદ્યાનગરમાં રહું છું એટલે મને એવો વિચાર આવે કે મારે તમને વિદ્યાનગરનો પણ પ્રવાસ કરાવવો જોઈએ. તમારામાં મોટા ભાગના વિદ્યાનગર જોયું હોય પણ ન પણ જોયું હોય. વિદ્યાનગરમાં અમારે એક શાસ્ત્રી મેદાન છે અને એની ચારે બાજુ વર્ષો જૂના જે જંગલ હશે એક જમાનામાં, તે જમાનાના જ હશે એ બધા વૃક્ષો, અને એની ઉપર હજારો પોપટની વસાહત છે. એટલે આ અમારે આ સાખી ને અમારી બીજી અનન્યા છે એ નાના હોય ને, જ્યારે બહુ નાના હતા ને 1, 2, 3 વર્ષના, ત્યારે 7:30 વાગે કે 7 વાગે જ્યારે એ તમે શાસ્ત્રી મેદાને સંધ્યાકાળ ઢળતો હોય તે વખતે સવારે નોકરીઓ ઉપડેલા બધા પોપટો હોય ને, એ બધા પાછા ફરતા હોય અને એક સાથે 40-50 હજાર પોપટો ત્યાં બોલતા હોય તો એ અવાજો સાંભળવા છોકરાઓનું લઈ જવું. તો આ કવિતાનું શીર્ષક છે આ પોપટો અમારા વિદ્યાનગરના. જેટલા એના ઝાડવાને જેટલા મૂળિયા, ડાળા, ડાંખળાને જેટલી શૂળ ને ગાંઠો, ફણગા, ફૂલ ને પાત, એ બધાને પાનખરે ભાગો ને પાંચમે ગુણો,
સમજો ને આશરે એનાથી બમણા તમણા તો હશે. પંજા વડે પૃથ્વી, પાંખ વડે પવન ને આંખ વડે ઉજાસને અડેલા, પીંછે પીંછે ક્લોરોફિલનો કેફ ચડેલા આ પોપટો અમારા વિદ્યાનગરના. કેમ કરીને ગણવા આ પોપટો અમારા વિદ્યાનગરના? વહેલી પરોઢે લીલાશ ઝાકળથી ધોવાયેલી હોય ત્યારે એક પોપટ જ લસલસતો હોય 5 ગણી લીલાશ, ને સાંજે કાંટલેથી ડોકું જરા આથમણે નમાવી ડીલ આખું ખંખેરી નાખ્યું હોય તોય થાકીને ઠૂસ એ જ પોપટ થઈ ગયો હોય બચારો ચોથિયું પોપટ ધોળિયા લીલાશ. સવારે સૂરજનું તાજું કિરણ પંડમાંથી રૂંવાટીદાર લીલો રંગ નીચોવીને એકે એક પીંછાને નવેસરથી ચીતરતું હોય રેશે રેશો, ત્યારે ખુશ થઈને બોણી કરાવતા હોય એમ 2-5 હજાર વધારે નીકળે ગણતરીમાં આ પોપટો, આમ પરદેશી ધૂતારા, પણ કહેવાય અમારા વિદ્યાનગર. કુમળા તડકા જગારા મારતા થાય ત્યારે ઉડતા પોપટના લીલા ભડકા ઉઠે ને મુસાફરીના ઉતાવળા લસરકા એવા તો ચળકે કે અંજાઈને આંખ લીલમ જેવી માજરી બની જાય. ઝુંડ ઝાડમાં પુંજ પોપટો મરચીનું મીથ જમીને ઝોલે ચડ્યા હોય એવા લીલા કુંજાર બપોરિયામાં અડધી પડધી નીંદરમાં અડધો પોપટ ને પડધું પાંદડું ઓગળીને એકાકાર થઈ ગયા હોય ત્યારે બાકીના પડધા પોપટને અડધા પાંદડા ગણવા શી રીતે? નિશાળો ને કોલેજો ચાલુ હોય ત્યારે બોછલે બાંધેલી બોપટ્ટી કે પોપટ્ટી ને કીજ કિરમજી ફરાકોની ફરફર લીલોતરી, કુર્તીઓ સુરવાલો દુપટ્ટાઓની લીલા લહેર ને લીલુડી જીન્સી જર્સીઓની ને તાજી બોડેલી દાઢીઓની લીસી લીલાશો. પોપટના નખોરિયા વાળા પવનમાં આ બધું એવું તો શેરભેર થઈ ગયું હોય લીલાપૂર્વક. એ વર્ણ સગાઈમાંથી વીણા વીણાય નહીં એટલા વીણવા પડે પોપટો ઝીણવટથી. વેકેશનમાં બધી લીલાશો ટાઢી ટપ થઈ જાય ત્યારે એકલતાને લીધે પોપટો દેખાય ભૂખરા, લટોરા જેવા, કુકડિયા કુંભાર જેવા. હવે વખતે ભૂખ તરસ સરવરપાળ ને આંબા ડાળ તો ક્યાંથી સૂજે? એટલે અહીંના બધા રહેવાસીઓ કાછિયા સાથે થોડી રકઝક કરીને જરા નમતા જોખાવી લે પોતપોતાના દેશી લંગડા ને તોતાપુરી પાળેલા આ પોપટો અમારા વિદ્યાનગરના. સંધ્યાકાળે જો કોઈ નામું લખવા બેસે ને તો મારવી શરત, ગણિતનો મોટો ખા હોય તોય ભૂલ પડે ને પડે જ. સાચકલા પોપટોમાંથી ભણી ગણીને પોપટ થઈ ગયેલા બટક બોલા બાદ કરવા પડે ને ઉઠી ગયેલાને ઉરાડી મૂકવા પડે. પહેલો વરસાદ પડી જાય પછી તો ઓર અઘરું. પોપટના ડીલને વળગી પડી હોય ફૂટતા તરણાની ગંધ ને ફૂટેલા ઈંડાના કોચલામાંથી ઢોળાયેલો લીલો રૂણાનું બંધ ચોંટી ગયો હોય નીડના તણખલાને. વરસની આખરે મહેતાજી લીલાશના એ બધા હિસાબો માડ મેળવી દે ત્યારે પણ અધિક મહિનાનો પોપટો કેમના ને ક્યાં ખતવવા એ સવાલ તો ઊભો જ હોય. ખરો આંકડો તો કેમે ના મળે આ અભણ ને ભેજવાળા પોપટોનો અમારા વિદ્યાનગરના. કોકને માથે આભ ફાટ્યું હોય તો પછી 50 સુડા નર્યા માણસુડા કતારબંધ એવા તો ઉડે લહેરાતા કે ટાંકા લેવાઈ જાય લીલા પાક્કા દોરાથી. મંદીમાં કે મંદવાડમાં સપાયેલું એકાદ ઠૂંઠું ભાળે તો શાખાએ શાખાએ શાખ પડોશીની જેમ ઠાવકું મોં રાખી આસમાની રંગનો સધિયારો આપવા ઉતરી પડે. પડોશની છોકરી હોય ભલે ને મંગળવાળી, થપ્પીમાંથી પરબીડ્યું તો ધોળ મંગળનું જ ખેંચે ને સાચવી લે પીડાનો સારો મોટો પ્રસંગ. આ પરગજુ ને વહેવારુ પોપટો અમારા વિદ્યાનગરના. મોડી સાંજે પંડિતોનું લાવ લશ્કર પાછું ફરે લીલે તોરણે. લીલા લેલુર અંધકારમાં ઓગળી જાય પોપટોની પ્રાચીન લિપિ. ભાષાના કટાઈ ગયેલા લાખો બારણા એક સામટા ચીચવતા હોય એમ ફફડે અપભ્રંશ પાંખો. કીર કર્કશ
સ્વર વ્યંજન રટણા કલરવ કિલકારી કોલાહલ કિકિયારી ને ક્રંદન શુક સુંદર વૃક્ષો બની જાય સુડા બહોતેરીનો ધ્વન્યાલોક વાદળી રંગના હર્ષ અને શોક પલાશ વર્ણની નિદ્રા પિંજર વર્ણના દુઃસ્વપ્નો પોપટી ભયો હરિયાળા મૈથુનો ધીરે ધીરે ઉન્માદ ઓસરવા માંડે જળમાં થયા કરે રડીખડી પરપોટીઓ ગાભણી પોપટીઓની ને છેવટે એ ઉંકારાએ શમી જાય સર્વે કાને અનિષ્કંપ મધરાતે હવે કેવળ શ્રુતિના આધારે ગણવા બેસો તો જડે કેવળ શૂન્ય પોપટ અમારા વિદ્યાનગર. એક સાપુતારા શ્રેણી, એમાં તો ચિત્રકળાનો સીધો સંદર્ભ એ રીતે છે કે અહીંયા ગાડી એક ચિત્રકારોનું જૂથ એ સાપુતારા જઈ અને ફિલ્ડમાં બેસી અને પોર્ટ્રેટ્સ દોરવાના હતા. હવે કોઈ સંજોગો એવા ઊભા થયા કે મારે પણ અમારા એક ચિત્રકાર મિત્ર વિદ્યાનગરના કનુ પટેલ છે, એમની સાથે આગળ એક પ્રવાસે જવાનું હતું, તો એમ કે આપણે ત્યાં થઈને જઈશું અને 2 દિવસ એમની જોડે રહીશું. તો મારે તો માત્ર એ ચિત્રકારોને જોવાના હતા. એ ચિત્રે છે તો સાપુતારા એ 26મી જાન્યુઆરીનો દિવસ હતો, ભૂલતું ન હતું. હા, 26મી જાન્યુઆરી હતું. અને એ સાપુતારા, અને સાધારણ રીતે આવું બનતું નથી કે કોઈ પણ અનુભવ હોય અથવા થાય કવિને અને એના 5મા દિવસે એ કવિતા લખે, એવું મોટે ભાગે બનતું નથી હોતું. એવા મારા પણ અનુભવો છે કે 82ની સાલના મારા કેટલાક અનુભવોને આધારે મેં હમણાં 2, 4, 5 વર્ષ ઉપર કવિતા લખી, પણ એ અકબંધ તમારે ત્યાં પડ્યો હોય અને એને કોઈક રીતે એ અંદર પોતાની રીતે પોતાનું દ્રાવણ ઊભું કરતો હોય, કવિતાને છાજે એવું બને. પણ મને ખબર છે કે આ કવિતા મેં માત્ર પાછા ફર્યાના 10 દિવસની અંદર જ લખેલી, જે મારા માટે પણ નવાઈની વસ્તુ હતી. સાપુતારા આખો દાડો એ સુસવે છે તકાયેલા તીરની જેમ, ને રાતે ટૂંટીઓ વાળી બની જાય છે નેરુકામઠું. ખૂંટે ઢોલ ટીંગાડી પેટમાં પગ ને બોચીએ હાથ ગાલીને સૂતો છે ભીલ. ઢોલ, પેટ ને આ વાસડા, કોણ વધારે પોલું એ કળવું અઘરું છે. ઢોલ, પેટ ને આ વાસડા, કોણ વધારે પોલું એ કળવું અઘરું છે. હેમંતની ઉતાવળી સાંજે ઓસડિયાના ઝાડની ડાળીએ બેઠેલો મધપુડાનો કાળો ચંદ્ર દેખાતો બંધ થઈ જાય પછી તસ્કર વિદ્યાના જાણકાર આ ડુંગરા એના ફૂલેલા બાવડામાંથી તફડાવ્યા કરે છે કરમની કઠણાઈ. મનથી મેલી રાત, કાળોતરા ડુંગર, ભીલનું ભીનો વાન, ઢોલનું કાળું ચબદું ને પેટનું આધળું પોલાણ. મનથી મેલી રાત, કાળોતરા ડુંગર, ભીલનું ભીનો વાન, ઢોલનું કાળું ચબદું ને પેટનું આધળું પોલાણ. ચિત્રકાર સાવધ થઈ જાય છે. કાળો રંગ રાની પશુની જેમ ટાંપીને બેઠો છે. હવે તમે કહો એ પ્રમાણે હું વાંચું. નિરંજન ભગતની આ શતાબ્દીનું વર્ષ છે, એટલે મને એવું થાય છે કે એમના નિમિત્તે જે એક રચના થઈ, હું તો બસ ફરવા આવ્યો છું, પુણ્ય સ્મરણ નિરંજન ભગત. ઓગળતી પળના વહેણે બુડવાને તરવા આવ્યો છું, ઓસ ગુંદ પર શિલાલેખ જળહળ ઉતરવા આવ્યો છું. પાય તળે જે માય એટલી પૃથ્વી હો કેવળ મારી, તમે પૂછ્યું મેં કહી દીધું હું તો બસ ફરવા આવ્યો છું. પાય તળે જે માય
એટલી પૃથ્વી હો કેવળ મારી. તમે પૂછ્યું મેં કહી દીધું, હું તો બસ ફરવા આવ્યો છું. કહું હાથ લંબાવી, લાવો હાથ તમારો મેળવીએ. ભલે અજાણ્યા તમે, હું વાલ હૃદયનું ધરવા આવ્યો છું. હોય ઘડીક જ સંગ આપણો, ભલે કાળની કેડી પર. રચી લીલા સુંદરની હું છીલો ચાતરવા આવ્યો છું. જેની સ્વરધારામાં કાળ સ્વયંને હો નહવું એવું. સહિયારું કો ગીત આપણું હું ગુંજરવા આવ્યો છું. જેણે પાપ કર્યું ના એકે, તે પથ્થર પહેલો ફેંકે. જેણે પાપ કર્યું ના એકે, તે પથ્થર પહેલો ફેંકે. પીડ પરાઈ પથ્થરની જાણી થરથરવા આવ્યો છું. એકાકી હું ક્ષણની ધારે, પોકારું હે મરણ તને. આવ પ્રેયસી વેશે, હું આલિંગન કરવા આવ્યો છું. હવે આ બધી પંક્તિઓમાં નિરંજન ભગતની કવિતાઓનો સંદર્ભ છે. એટલે પછી મને શંકા છેલ્લે પડે ને કે મક્તામાં હું નામ નિરંજન ભગત મૂકું કે સ્વગત કહું. શબ્દ કિનારે વાણ મૌનનું હું લંગરવા આવ્યો છું. ઓગળતી પળના વહેણે બુડવાને તરવા આવ્યો છું. ઓસ બુંદ પર શિલાલેખ જળહળ કોતરવા આવ્યો છું. વચ્ચે જ્યારે બાપુ એટ 150 એવું જેને કહેવાય ને એવા પ્રસંગો ઉજવાયા હતા, તો તે વખતે થોડી ગાંધીજીને નિમિત્ત રાખીને કેટલીક રચનાઓ જે કરેલી, એમાં બાપુ એટ 150 નું ગીત ફૂંકી ફૂંકીને ઝીણું કાતરે મુશકલાલ, જાય છછુંદર સંગ નાતરે મુશકલાલ, એક પછી એક ગઈ મુશકલાલ, સાત સાત પૂંછડીની જુડી મુશકલાલ, ગબડાવે ગણપતનું ગાડું મુશકલાલ, તોય આડું ઉતરે બિલાડું મુશકલાલ, દરમાંથી ગાય ભલે દુહા મુશકલાલ, દુનિયા જાણે છે નર્યા ચૂહા મુશકલાલ, ગામ સાવ ઉજ્જડ એરંડો મુશકલાલ. અને આવા આપણી આજુબાજુ આવા હોય છે જ આવા મુશકલાલો. ગામ સાવ ઉજ્જડ એરંડો મુશકલાલ, ફૂટ્યા વિનાનો એક ભંડો મુશકલાલ, પોલું દેખે તો પોલી ટિક્કલ મુશકલાલ, ઘૂસ પેઠિયાની ધરે સિક્કલ મુશકલાલ, ચૂચું કરીને કરે ઘોષણા મુશકલાલ, ડેમોક્રેસીના રડે રોદણા મુશકલાલ, મંડળી દીઠી કે થયા મંત્રી મુશકલાલ, માગી લે Z+ સંત્રી મુશકલાલ, ખુરશી મળે તો બને ખુરશીદ મુશકલાલ, ચેલકા મૂડીને થાય મુર્શિદ મુશકલાલ, રૈયત બચારી બુધે પાંસરી મુશકલાલ, માગે જો મુઠી જાર બાજરી મુશકલાલ, પહેરે તો જરકસી જામો મુશકલાલ, પહેરે તો જરકસી જામો મુશકલાલ, નાડી વિનાનો પાય જામો મુશકલાલ, ટીવીમાં થોબડું થાપે મુશકલાલ, રોજ ચડે ઉતરે છાપે મુશકલાલ, પોતે છાપું ને પોતે પસ્તી મુશકલાલ, વૈખરીથી વશ કરે વસ્તી મુશકલાલ, પોતે છાપું ને પોતે પસ્તી મુશકલાલ, વૈખરીથી વશ કરે વસ્તી મુશકલાલ, આમ નરી સ્લોગનની ઢગલી મુશકલાલ, આમ નરી સ્લોગનની ઢગલી મુશકલાલ, લાગે સુભાષિતની સગલી મુશકલાલ, પોતે છે નેશનલ એન્થમ મુશકલાલ, ફ્રેન્કેનસ્ટાઈન વળી ફેન્ટમ મુશકલાલ, પોતે ફસાદ પોતે ટંટા મુશકલાલ, પોતે જહાંગીર કા ઘંટા મુશકલાલ, રગદોળે પૃથ્વી પોટાશે મુશકલાલ, ભગદાળું પાડે આકાશે મુશકલાલ, સૌના કુંડામાં કલ્પવલ્લી મુશકલાલ, વાવે શ્રીમાન શેખ ચલ્લી મુશકલાલ, અબ્બી બોલ્યા કે ફોક અબ્બી મુશકલાલ, આખા મુલકના મુરબ્બી મુશકલાલ, કોર્ટમાં અદ્દલ કાચંડો મુશકલાલ, પોલીસ થાણામાં પગ દંડો મુશકલાલ,
ઇક્કા નામીના એવા ઇક્કા મુશકલાલ, પાડે છે રાણી છાપ સિક્કા મુશકલાલ, ધંધે તો કોર્પો રેટ છે મુશકલાલ, ધંધે તો કોર્પો રેટ છે મુશકલાલ, છડે ચોક ઓપન સિક રેટ છે મુશકલાલ, સરગા પર બેંકમાં એ ખાતું મુશકલાલ, સદા અખે પાતર અખિયાતું મુશકલાલ, કરવત સમાન કૃપા દ્રષ્ટિ મુશકલાલ, 33 કરોડના ટ્રસ્ટી મુશકલાલ, તાણે ત્રિપુંડ વળી ટીલા મુશકલાલ, કાછડીએ તોય સાવ ઢીલા મુશકલાલ, વસ્તુ તો વિક્રય ધર્મી મુશકલાલ, પોતે શ્રી વિજ્ઞાપન કર્મી મુશકલાલ, આઠે પ્રહર દિન સાતે મુશકલાલ, હાજરા હજૂર જાહેરાતે મુશકલાલ, આંગળીઓ 5-5 ઘીમાં મુશકલાલ, પકવે ચારવાકનાય વીમા મુશકલાલ, છોડે ન લીધેલો તંત્રી મુશકલાલ, સર્વોપરી તે ષડયંત્રી મુશકલાલ. એક ભાઈ મને કહે છે કે આમાં પરિષદ ને એવો શબ્દ આવે છે, મને નથી ખબર. સર્વોપરી તે ષડયંત્રી મુશકલાલ, પાંચે નમાજ પડે પક્કા મુશકલાલ, અક્કા દમીને ગણે મક્કા મુશકલાલ, ઉજો હતા ને એક સૂજો મુશકલાલ, આપના પછી તો કોણ દૂજો મુશકલાલ, છંદોનું છાણિયું ખાતર મુશકલાલ, ઇંગ્રેજીના કાના માતર મુશકલાલ, શાહીનો એક ઓઘરાળો મુશકલાલ, સરસ્વતી ચંદરનો સાળો મુશકલાલ, શ્રી 786 મુશકલાલ, 99 નામ 12 રાશિ મુશકલાલ, દૂંટીમાં કસ્તુરી ચોપડે મુશકલાલ, નામરે ચઢાવે પછી ચોપડે મુશકલાલ, ગ્લોબલ છે ગેલાની સાસરી કુશકલાલ, ટ્વિટર પર ટપકાવે વાસરી ટુશકલાલ, દુખિયાને જોઈ ભરે ડુસકું ડુસકલાલ, ઝાટકે કમોદ આલે કુશકું કુશકલાલ, ઠેલમ ઠેલાને ઠાગા ઠૈયા ઠુસકલાલ, પાર્થ સમા સમરથ પાવૈયા પૂસકલાલ, રાવજીના હુંશીને તોલે હુંશકલાલ, હુંશા તુશીને હળદોલે તુશકલાલ, ભવની ભવાઈ વિદુષક દુશકલાલ, પુનરપી થાવ તમે મૂષક મુશકલાલ, પુનરપી થાવ તમે મૂષક મુશકલાલ. પછી ખુદડી મૂકીને છેલ્લી પંક્તિ કે બાપુએ એટ 150 મુશકલાલ, ભરી લીધી 40 ચીપટી મુશકલાલ, બાપુએ એટ 150. હું કઈ જાણતો નથી, બાપુ જાણે તમે જાણો. વાહ 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 વાહ. હવે તમે કહો તે પ્રમાણે વાંચ્યું. હવે તમારી સાથે કલાક જેવું થયું. જી અમારે કશું કહેવાનું રહેતું જ નથી, આપ જ સરસ પસંદગી કરીને વાંચી રહ્યા છો. બદલી વાક્ય. આ બોમ્બ ઉછળીને જે ક્ષણે ફૂટબોલ થશે, આ બોમ્બ ઉછળીને જે ક્ષણે ફૂટબોલ થશે, મારા ફૂરચા ઉડી જશે, તમારું ગોલ થશે. દીતીના પુત્ર મિસાઇલો ઝીંકતા રહેશે ને એટલાસના પાના ઉપર બખોલ થશે, કે શમી વૃક્ષથી શસ્ત્રો ઉતારશે યોદ્ધા, કે શમી વૃક્ષથી શસ્ત્રો ઉતારશે યોદ્ધા, ગટામાં ચહકતા વિહંગ સૌ અબોલ થશે, કવચ વિનાની હશે કાય કર્ણ કુંડળહીન, ને જિંદગીનો જીવરેણ તોલમોલ થશે. બધાએ મુંડ મુગટ ભેર રવડશે રણમાં, ને ઇન્દ્રપ્રસ્થમાં કબંધનો કિલોલ થશે, શ્વેત પારેવું ફંગોળાશે શ્યામ પથ્થર થઈ, પ્રશાંતિ ઝંખતી હથેળીઓ ગિલોલ થશે, પરોઢે ખુલશે અખબારની જાસા ચિઠ્ઠી, પરોઢે ખુલશે અખબારની જાસા ચિઠ્ઠી, દશે દિશેથી ગમે ત્યારે હલ્લા બોલ થશે, સખી દાતાર બધા આલશે ચપટી બારૂદ, ફફડતા દેશનો નકશો કદી કશકોલ થશે. પછી ઇતિહાસ, એની નોંધ
અછડતી લેશે. પછી ઇતિહાસ એની નોંધ અછડતી લેશે. એક પરપોટો ફૂલતો જશે, ઢમઢોલ થશે. વિશ્વ આખામાં આણ ષંઢની જ વર્તાશે. એમાં ષંઢ એ કૌંસમાં છે. વિશ્વ આખામાં આણ ષંઢની જ વર્તાશે. કદી એ ઢેલ થશે, ઢાલ થશે, ઢોલ થશે. લોહીના વેણ ભારોભાર વરસશે આંસુ. બીજી તો શી રીતે આ ત્રાજવું સમતોલ થશે. છેદ આકાશમાં એવા તો પડશે હે લાઠા. કવિનો શબ્દ ફરી સાવ કાણી ડોલ થશે. બની જવાનું આ કક્કો જ કારતૂસ પછી. બની જવાનું આ કક્કો જ કારતૂસ પછી. તકાશે તંગ બની પેન ને પિસ્તોલ થશે. તકાશે તંગ બની પેન ને પિસ્તોલ થશે. આ બોમ્બ ઉછળીને જે ક્ષણે ફૂટબોલ થશે. મારા ફૂરચા ઉડી જશે, તમારો ગોલ થશે. હરીશભાઈ, જો હાથ વગી હોય તો કવિતા વિશે જુબાની દ્રિબાંગ સુંદરની, જો હાથ વગી હોય તો. હા, એટલે આમાં જો હોય તો હું શોધી કાઢું, નહીં હોય તો પછી હમણાં જે છેલ્લે એક રચના જે છે એમાંથી વૃકોદરાખ્યાન, અરે હા, વાહ, હા, 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 બિલકુલ બિલકુલ. કૌંસમાં ખાવું ને ખવાતા જવું વિશે દાસ્તાન ગોઈ, એમાંથી એક બે રચના વાંચ્યું. આપણો સમય પૂરો થાય મને કહેજો ખરા તમે જરા. સમય તમારો છે. મને ભૂખ લાગી છે કકડીને, મને લૂખ ભાગી છે. જેઠ મહિનાના ખરા બપોર જેવીને બબડીને લૂખ લાગી છે મને. મારા પેટમાં વાગ્યા કરે છે ભખડ જંતર. હું શોધું છું એકાદ સદાવ્રત, એકાદ લંગર, એકાદ ભંડારો. પોણી પૃથ્વીના પેટનો હંગર ઇન્ડેક્સ ઢારવા ને ઠારવા ને તાકડે હર હંમેશની જેમ મને ભૂખ લાગી છે. માણસ જાતના બધા કેલેન્ડરોમાંથી ગુમ થઈ ગઈ છે રાધણ છઠ ને. બધા ભીથી તોરણોમાં ભટક્યા કરે છે નિર્જળા અગિયારસ ને ભૂખડી બારસ. મને એટલી સખત ભૂખ લાગી છે કે મારી ભાષાના ભ પર ભૂખનો ભ ચડી બેઠો છે ને ભચડ ભચડ ભાવી રહ્યો છે. ભારા ખડીને ભૂખ્યા જનોના ભઠ્ઠામાં જાગેલા ભઠરાગ્નિ પર મેં આધણ ચડાવ્યું છે આ દિવ્ય ક્ષુધાતુર કવિતાનું. હવે નરણે કોઠે હું જે કંઈ બબડું કે બબડું કે બચડ બચડ બચડું, તે બધું ભકાર વાચક કે ભેકાર વાચક બની જાય છે સોમાલિયાના ઢાબામાં. મને ભૂખ લાગી છે. આજે દાવત છે, પારણા છે, બડાખાના મહાભોજ છે વ્હાઇટ હાઉસમાં, ઇફતાર પાર્ટી મધ્ય પૂર્વમાં અને પ્રેત ભોજન ગાઝામાં. આજે આખી નાતનું જમણ છે તાલિબાનના હેડક્વાર્ટરમાં હાકેટમ. બોર્ડરે બેઠી છે ભૂખી બટાલિયનો. ખપ્પરો ભરી ભરીને બોટીઓ પીરસાઈ રહી છે ને વાઢીઓ ભરી ભરીને ચરબીની ધાર થઈ રહી છે મહાજનોની પતરાવળીમાં. કરડકણી કીડીઓની કતારમાં પ્રત્યેકને ખાંડનો એક એક કણ વહેંચાઈ રહ્યો છે. ચકલાને નવજાત ઈયળો, ઘરવિહોણા માલે તુજારોને, કિફાયતી ભાવે હાઈ રાઇઝ બિલ્ડિંગો, ઐરાવતની સાતેય સૂંઢને બદામ પિસ્તા ને રાગીના વિશાળકાય પૌષ્ટિક મોદક પીરસાઈ રહ્યા છે વનાંચલમાં. હંસો મોતીના ચારા છોડીને ચણતા રહે છે ચણુઠીઓ ને પરગજુ લોકો વેર્યા કરે છે મુઠ્ઠી મુઠ્ઠી ગાંગડું ચણા સરસ્વતીના મોર આગળ. ગીરની ઝાંખી પાંખી છાયડીમાં સૂતેલા સોરઠી સાવજના દિવા સ્વપ્નમાં મૃગલા
ખુશી ખુશી પ્રવેશ કરે છે મુખમાં. રીંછ ચગડા કરે છે નિફ્ટી, નાસ્ડેક ને ડાઉ જોન્સની વસંતોથી લથબથ મધપુડાની સ્મૃતિઓ. વીરપુરના સદાવ્રતમાં વીસ કંદોઈ રાત દિવસ બુંદીને ગાંઠિયા પાડ્યા જ કરે છે. મુઠ્ઠી તાંદુલની પોટલી લઈને એલન મસ્ક દ્વારિકા જવા નીકળે છે. તે ઘડીએ જ સ્પેસ સ્ટેશનમાં નળિયા પ્લેટિનમના થઈ જાય છે. અમારા મણિબા માસ્ટર શેફ 2025ના સાખી તેની ફાઇનલિસ્ટ દૂધીના હાડવો ભક્તજનના થાળમાં પીરસે છે લચપટતો શીરો ને એમ કરી એના લ્યુબ્રિકેટેડ પેટમાં થઈને સોસરવા બ્રેનમાં ભગવાન ઘુસાડવા ફરે છે. લાડુ ઇટરી દ્વારા આયોજિત સ્પર્ધામાં વિજેતા ઠરેલો હળવદનો બ્રાહ્મણ દુંદ પર હાથ ફેરવ્યા કરે છે ને મેં નહીં માખન ખાયો એવું એક ધારું રટન કરતા કરતા કોઈ બાકે બિહારી કોઈને ગંધ પણ ના આવે એમ ગોગ્રાસ કે ગોઘાસ ચાવી જાય છે. ચરોતરનો એક યાયાવર એનઆરઆઈ 22,000નું મસમોટું બિલ કરી 56 ભોગમાંથી ગુજરાતી મુખવાસના 52 પડીકા ભેગું 53મું ઊંઝા બ્રાન્ડનું 7 ઈસબગોલનું બંધાવીને માદરી જબાનનું ઋણ ફેડે છે. ખાટું નીકળેલું એક એઠું બોલ હ્યુમન એરર બોલીને રામ થૂકી નાખે છે. કદાચ થૂકી નાખીને બોલે છે. મૂળ મહેસાણા, હાલ ટેક્સાસનો એક મોટેલ માલિક ડોમિનોઝનો ફેમિલી પિઝા ઓર્ડર કરે છે, અડધો નોનવેજ ફોર ફેમિલી ને અડધો વેજ પોતાની મર્યાદી વૈષ્ણવ માતા માટે, ને અડધું અવાચક ને અડધું પ્રશ્નવાચક વૈકુંઠ બોલી ઉઠે છે. હ્યુમન એરર, હ્યુમન એરર. તાદળજાની ભાજીમાં વિદુરના રસોઈયાએ કરેલા વઘારથી જાદવજીને છીંકો આવે છે. ગાંધી બાપુની નારાજગી વોરીને ચંડાળ વાસમાં મરેલા કૂતરાના માંસ પર તૂટી પડેલા દુકાળિયા ઋષિનો ફોટો ઝડપી લે છે એક ગુજરાતી કવિ અને ખુફિયા કેમેરાથી. ત્યારે હરિજનવાસની સાયં પ્રાર્થનામાંથી હમણાં પાછા ફરેલા નરસિંહ મહેતાના ચોરાના ઝાપે ઝોમેટો બોય ઝીણી સેવનું સિનિયર સિટીઝન સ્પેશિયલ પડીકું લઈને ઊભો છે. હું 3 મિનિટ માટે આણંદ સ્ટેશને થોભેલી કર્ણાવતી એક્સપ્રેસમાંથી લાલ ચટક ગોટા લેવા પ્લેટફોર્મ પર ભૂસકો મારું છું ને ભોંઠો પડી ડબ્બામાં પાછો ચડી જાઉં છું. લાંગની દાળના ગોટાની એ દુકાન તો વર્ષો થયા બંધ થઈ ગઈ છે. એક સિદ્ધ પુરુષે એક સુખી દેશના એઠવાડને વરદાન રૂપે એક સંજીવની મંત્ર ભેટ આપ્યો. શરત એટલી કે એનો પ્રયોગ એક વાર જ થઈ શકશે. બદબુ મારતા એ પરગજુ એઠવાડમાંથી તત્ક્ષણ 56 ભોગ નીપજ્યા. ભાત ભાતના વ્યંજનો અને મિષ્ટાન્નની સોડમ ઉઠવા લાગી. તજ, લવિંગ, રાઈ, મેથી, હિંગના વઘારથી નાસિકાઓ ત્રમત્રમવા લાગી. કોથમીર સાથે ચીની મરી મસાલા ભભરાવા લાગ્યા. ઓરેગાનો અને ચીલી ફ્લેક્સી વાનગીઓ ગાર્નિશ થવા લાગી. સાકર અને પાણીનું 2 તારી ચાસણીમાં રૂપાંતર થવા લાગ્યું ને બકલાવા પર મધમાં આથેલી અખરોટ, બદામ, પિસ્તાની કતરણો ને ચારોળી ચોંટવા લાગી. ગીરની ગાયના શુદ્ધ ઘીમાં જલેબીઓ ને ઓલિવ ઓઇલમાં ભજીયા તળાવા લાગ્યા. તવા પરથી હમણાં ઉતર્યા હોય એવા ગરમા ગરમ પીઝા, પરોઠા, વડી, વડા, પકોડી, પાસ્તા, પૂરી, પૂડા, ઇડલી, ઢોસા, કચોરી, ભાખરી, પૂરણપોળી, નાન, ભટુરે, કેક, કુલચા, પેસ્ટ્રી, બેડ, બિસ્કોપ, ડોનેટ ને સેન્ડવિચ. આ લખનાર નિરામિષ ભોજનથી જ પરિચિત હોવાથી સીફૂડનું કે નોનવેજનું કે ચીબા, મંચુરિયનનું પ્રેમાનંદીય વર્ણન કરી શકે એમ નથી તો દરગુજર કરવા વિનંતી. સુગ્નવાચક તું પોતે જ આ સૂચિમાં સ્વાદ અનુસાર પૂર્તિ કરી લે ભઈલા. આવાકાડોની ચટણી ને મકાઈના ટોટિયા, મીઠાની કાકરી, ડુંગળીના દડા, ગોળ ઘીના દડબા ને ગોરસના લોંદા સાથે બાજરીના રોટલા છાબડે છાબડે ને કમંડળ ભરી ભરીને મોળી છાશ ને આલમંડ બ્રોકલીના સૂપ
દદુડે દદુડે પીરસાવા લાગ્યા થર્ડ વર્લ્ડની જન્મ ભૂખડી પંગતમાં. એક વાયકા છે કે એ સિદ્ધ પુરુષના સાત્વિક સ્વપ્નના પ્રતાપે એ રાત્રે વિશ્વભરમાં કોઈ ભૂખ્યું સૂતું નહોતું. આ કવિતા અથવા છંદ દોષોથી ભરેલી આવી કવિતા. શીર્ષક છે ચર્મન ચટિત દિતિત પન્યપાનસ. ચામડું ચીરી તે ખોડી દીધા ખીલા શરીરે. ચામડું ચીરી તે ખોડી દીધા ખીલા શરીરે લલદેદ. ચર્મન ચટિત દિતિત પન્યપાનસ. ખીલી ઉઠ્યા છે ગુચ્છે ગુચ્છા અબૂધ ગુલાબોના. સૌંદર્યની લાલ ચટક ભ્રાંતિમાં ને ડાળ પર કંટક વર્ણ સત્યો. એટલી તો ઠંડી છે કે ઝાકળનું ટીપું બાજી પડે છે ઠાર બનીને ને થથરી જાય છે લીલી પાંદડી. હું કવિતા લખવા કલમ હાથમાં ઝાલું છું કે મારી આંગળીને ટેરવે તમતમી રહે છે રાતનું માણેક. પણ કાગળને એની કાંઈ નવાઈ લાગતી નથી. જન્નતના બગીચામાં બે અલગ અલગ ભાષાના શબ્દો વચ્ચે જરી છે ચકમક. ને એવો તો દવ લાગ્યો છે ચિનાર વૃક્ષને કે અંદર ને અંદર બળ્યા કરે છે એના મૂળિયા માટી ને મોહબ્બત. અજાણી દિશાઓ તરફ ક્યારની હિજરત કરી ચૂકી છે દાઝી ગયેલી મધમાખીઓ અજાણ્યા શંકુદ્રુમોની શોધમાં. અજાણી દિશાઓ તરફ ક્યારની હિજરત કરી ચૂકી છે દાઝી ગયેલી મધમાખીઓ અજાણ્યા શંકુદ્રુમોની શોધમાં. અહીંની ગુલછડીઓ પર હજી સચવાયેલા છે એમના અંતિમ ચુંબનો ને ખુસરોની કડીઓનો ગોખેલો ગુંજાર. ઘર મટી ગયેલા એ મકાનો પુલાવની જૂની મહેક સારું હિજરાય છે. મીણના મધપુડાઓના કડવા ખાલીપામાં હવે શરણાર્થી દેવતાઓના દીવા સ્વપ્નો વસે છે. એમની પ્રશસ્તિના પ્રત્યેક શ્લોક પર પાસ બેઠેલો છે શાશ્વત શોકનો. વિસ્ફોટથી અબિહાલ ઘવાયેલું એક પક્ષી તરફડિયા મારે છે હબ્બા ખાતુનના લોકગીતના ઢાળ પર. જો કે અહીંના રાજહંસોને કે ગવૈયાઓને કોઈ કહેતા કોઈને આ રોજિંદી ઘટનાની નોંધ લેવા જેટલી નવરાશ નથી. મેલી વિદ્યાના રક્તિમ પ્રકાશમાં સૂકા તરણા સ્વાંગ ધરે છે કેસરના તાતણા. ને એક ઇશ્કે મિજાજી શાયર ગરમ રાખમાં શોધ્યા કરે છે પોતાના ગમશુદા કાફિયા. મહેંદી રંગી દાઢીવાળા બુઝુર્ગો પવન અને પૂકેસરના તાણાવાણા લઈને ગૂંથે છે મહામુલાદ દુલીચા. કોઈ માલે તુજાર અલ્લાહ ખાતર. બુઢા આંગળા વાળ્યા કરે છે દુઃખની મજબૂત ગાંઠો. બુઢા આંગળા વાળ્યા કરે છે દુઃખની મજબૂત ગાંઠો. દેવદારુની ટોચ પર બેઠેલું રાતી ચાંચવાળો ઈશ્વર અચાનક દાલ સરોવરના જળમાં ઝંપલાવે છે ને છપાક ઝડપી લે છે માછલી જેવા કુંબળા જવાનિયા. ક્યારેક બંદૂક સમેત ક્યારેક જ્યોગ્રાફીની નોટબુક સમેત. દ્રક્કાતના ચશ્મા પાર આજ પછી ખાસ કશું ઉકલવાનું નથી તે જાણવા છતાંય એક દળદાર આસમાની કિતાબના પાન પર કોઈની ધરૂટતી આંગળી ફરતી રહે છે જમણેથી ડાબે. પોતાના કર્કશ કોલાહલથી કોઈને સુખે સુવા દે એમ નથી આ કવિતા.
પોતાને કર્કશ કોલાહલથી કોઈને સુખે સુવા દે એમ નથી આ કવિતા. કબરમાં સૂતેલી બાળકી હબકી જઈને અડધી ઊંઘમાં ગાવા માંડે છે એનું અંગત રેપ સોંગ, શર્મન ચટિત દિતિત પુણ્ય પાદસ. નિર્દોષ અને નિર્મળ આંખો ચોળતી ચોળતી એ ચૂલાના રાતા અજવાળે નાન શેકતી માં કને જઈ ગયા અઠવાડિયાના જાલિમ અખબારો જેલમના રાતા પાણીના શોરમાં બોલી બોલીને ટેસ્ટથી ચાવવા માંડે છે. હજી તો હું બોલવા જાઉં છું કે દેખ લલ્લેશ્વરી આ લીલા અલ્લેશ્વરી, દેખ લલ્લેશ્વરી આ લીલા અલ્લેશ્વરી. ત્યાં તો ખાલી પડેલી એ કબરમાં ઢગલો થઈ જાય છે 700 વર્ષની એ દુખિયારી વૃદ્ધા. એને ઘા કરેલું શિવલિંગ ખડિંગ દઈને અફળાય છે આ કવિતાને, ગોબો પડી જાય છે આકાશને, અને હું પૂરી થયેલી જાહેર કરું છું આ વાક, પૂરી થયેલી જાહેર કરું છું આ વાક. લલદેવ પાસે તો હતું કવિતાનું સત્ય, સત્યની કવિતા, કવિતાની નગ્નતા, નગ્નતાનું સત્ય, સત્યની નગ્નતા. મારી પાસે શું છે? આ કવિતા અથવા છંદ દોષોથી ભરેલી આવી કવિતા. બહુ સરસ. સવા કલાક થયો છે. આપ શું અને કેટલું વાંચશો તે તમે તમારી મરજીની વાત છે, અને તમને જો થાક લાગ્યો હોય ને હવે તમારે પ્રશ્નોત્તરી લેવી હોય તોય વાંધો નથી. હવે એક સાચી વાત કહું તો મને અથવા કોઈ પણ કવિને આવા શ્રોતા મળતા હોતા નથી, એટલે કે થાક બાકી નહીં, એટલે સાદી વાત કરું તો છતાં હું એક બે બીજી વાંચું. બિલકુલ ચોક્કસ બિલકુલ. ચોક્કસ. બોલે 52 બાર બટેર. એક ગઝલ છે, 71 શતી. સમય શૂન્ય ઘડિયાળ મળે છે, પરપોટાનું ફાલ મળે છે, ગરડા આદમની નાભીમાં જન્મ જન્મની નાલ મળે છે. જે બિંદુએ તમે અવતર્યા વિકટ દેશને કાલ મળે છે. નવા કલેવર ધરો હંસલા, કબ્રસ્તાન કમાલ મળે છે. કેમ કરીને કરું પલાયન, દશે દિશ દિક્પાલ મળે છે. જીવતર આખું કર્યા ઢસરડા, આખર એ સુખપાલ મળે છે. અતિ પ્રશ્ન જીવનનો પૂછો, ઉત્તરમાં એ સવાલ મળે છે. મડા ગાંઠ આ કેમ ઉકલશે, વિક્રમને વૈતાલ મળે છે. આભ મળ્યું છે થાગડ થીંગડ, બખિયા પણ બેહાલ મળે છે. જડે નહીં સુખનું સરનામું, દુઃખનું ઘર તત્કાલ મળે છે. એકલવ્યને દ્રોણ મળ્યા હતા, મને અંગુલી માલ મળે છે. એક ઝાટકે જીબા થયા છે, માણસ અહીં હલાલ મળે છે. હું જ મને ખોદું તો અંદર મારા કઈ કંકાલ મળે છે. સજા રૂપે એ ગુના સબબ દર્પણને દેશ નિકાલ મળે છે. ઘરના ખુલે દ્વાર ચહુદિશ, દુર્ગમ કંઈક દિવાલ મળે છે. સગપણની અટપટી ગ્રાફિટી, અક્ષર ક્રુદ્ધ કરાલ મળે છે. કફન ક્યાં ગયું મિયા પટારે, અચકનને સુરવાલ મળે છે. શરાબને શરિયત ગણવાના હજી કાફિર ખ્યાલ મળે છે. લખ્યું જેહના ભાગ્ય મહીજે, આજ નહીં તો કાલ મળે છે. કેદારો ગીરવે મૂકો તો માંડ અહીં કરતાલ મળે છે. કોઈને બે ગજ જમીન દુર્લભ, કોઈને તાજ મહાલ મળે છે. ઇતિહાસે સરખી ટૂંક નોંધે, કિંગ અને કંગાલ મળે છે. ગજવામાં છે હાથ ને બટવો તો ઠન ઠન ગોપાલ મળે છે. ખુદા દીએ છે છપ્પર ફાડી, ઘર ઘરચીની માલ મળે છે. મહાભારતના પડઘા પડઘમ અહીં હજારો સાલ મળે છે. સમ્રાંગણ સુચગ્ર ભૂમિના બરછી બંદૂક હાલ મળે છે. ગોકળ ગાય તને આ યુદ્ધે, શિલિન્દ્ર સરખી ઢાલ મળે છે. શિલિન્દ્રથી ગોકળ ગાય રક્ષિત. એક પંક્તિની કવિતા છે રાજેન્દ્ર શાહની. ઘંટ તળે બચ્ચા છે રક્ષિત, એક ટીટોડી ન્યાલ મળે છે. અહીં સત્યને ઉલટા સુલટી સદા જાંચ પડતાલ મળે છે. અસત્ય થનગન રેસ કોર્સમાં ચાલ ચલણ
રિવાલ મળે છે. દીપાવલીનો દીપ બુઝે કે નવી મુબારક સાલ મળે છે. રેઇનડિયરનો રથ જોડેલી હિમશીતળ નાતાલ મળે છે. બુદ્ધિ થઈ ગઈ દુનિયા અહીંયા, ક્યાં બુદ્ધિના બાલ મળે છે. પાછે પગલે શૈશવમાં જો સરી જાઓ તો વાલ મળે છે. વેકેશનમાં નાનીનું ઘર જાણે નૈનીતાલ મળે છે. દાર્જિલિંગના ચાય બગીચે હા અડધું નેપાલ મળે છે. હોય ને જેમાં એકે અક્ષર એવી કોઈ ટપાલ મળે છે. તોય તમે જો વાંચી લો તો પૂરેપૂરો અહેવાલ મળે છે. સુખિયાજનના ખિસ્સામાં પણ ભીનો સહેજ રૂમાલ મળે છે. ભલે ભીતર ભંડારો આંસુ, લોચન તો બેલાલ મળે છે. ન્યૂઝ ચેનલમાં ખટલો ખૂટે ને એન્કર કોટવાલ મળે છે. ઉલટા ચશ્મા પાર જુઓ તો ઇડિયટ બક્ષાલાલ મળે છે. અખબારો વચ્ચે ભાગેડું સોહિણી મહિવાલ મળે છે. તોડફોડ ધરણા ને સરગસ કુલ્લડ ને હડતાલ મળે છે. શબરી પણ બંગાળ સ્કૂલે તો શ્યામવર્ણ સાંથાલ મળે છે. શબરીને પંપા સરોવર તો તનેય નલદે દાલ મળે છે. સનન સન પોઈન્ટ બ્લેન્ક ત્યાં વિંધાયેલા ભાલ મળે છે. સનન સન પોઈન્ટ બ્લેન્ક ત્યાં વિંધાયેલા ભાલ મળે છે. રક્તમાસથી ખરડાયેલી હજી કાશ્મીર વિશાલ મળે છે. પૂરા કાલમાં બોલિવૂડમાં રામ રૂપે મહિપાલ મળે છે. ટિકિટ બારીએ ખુશ મુગેમ્બો ગબ્બર ને શાકાલ મળે છે. કક્કાના કમલાક્ષર સામે ક્યાં કેજરીવાલ મળે છે. ટ્રમ્પ ફૂંકે ટ્રમ્પેટ કિતાલી ભુવરલોક ભૂચાલ મળે છે. સ્વતંત્રતાની દેવી તારા કર્મ બુઝી મશાલ મળે છે. ભૂગોળ આખી ભડકે બળતી મૃગજળ ભરી પખાલ મળે છે. જુલ્ફ મળે આઇન્સ્ટાઈનની ગાંધીજીની તાલ મળે છે. અમરીકી ચામાં ઓસામાં ની દાઢીનો બાલ મળે છે. એન્ડરસનને બની ભૂતાવળ સપનામાં ભોપાલ મળે છે. ઉજ્જૈનીમાં કાલિદાસના સરનામે મહાકાલ મળે છે. ભરી સભામાં જીભે લબલબ કાચિંડાની ખાલ મળે છે. ખાટી અંગુરના વિજ્ઞાપન કરતા કંઈક શુગાલ મળે છે. વન વાઢીને વેચ્યા તોય જેઠી મધની છાલ મળે છે. હિમજ બહેડા ગંઠોડાને તુલસી તાલ તમાલ મળે છે. ગાંધી વૈદ્યનું સૈયારું છે. ગાંધી વૈદ્યનું સૈયારું છે. આર્યભિષક ફુલહાલ મળે છે. સર્વે સંતુ નિરામયાને હકીમ માલામાલ મળે છે. ફેશન સ્ટ્રીટે અતિશય મોંઘા જીન્સ ચીથરે હાલ મળે છે. કેટવોક કરતી મારજારી મ્લાન વળી મુર્દાલ મળે છે. ઓનલાઈન ચુંબન મંગાવો ખંજન વર્ણા ગાલ મળે છે. કિફાયતી ભાવે ખિલખિલવા ખીલની દવા કમાલ મળે છે. WWW કહેતા તિલસ્મ તંતુજાલ મળે છે. અંતરિક્ષની ફરતે અદ્ભુત ચેતનની ચુંગાલ મળે છે. ગૂગલજીને કરો પ્રાર્થના તો કરુણા તત્કાલ મળે છે. અરધ હકીકત પરધ કલ્પના થોડું અધ્ધરતાલ મળે છે. પુરુષોત્તમ સિલિકોન વેલીમાં પ્રગટ્યા પૂર્ણ દયાલ મળે છે. મંગલ મંદિર ખોલ કહેતા ફેસબુક ફિલહાલ મળે છે. પિઝા સાથે કોકનું ડબલું પચ્છમ રંગી ચાલ મળે છે. ગુજરાતી જુગતે જોડું લાડુ સાથે વાલ મળે છે. ઈશ્વરના અમરાફળ ઉપર બ્રહ્માંડોની છાલ મળે છે. સાવ સડેલું છે ઈયળની ગર્ભમહી હિલચાલ મળે છે. અહીં ફૂંકાતા લપોડ શંખો તહીં ગુરુ ઘંટાલ મળે છે. પંડા રૂપે મણિકર્ણિકા ઘાટ ઉપર ચંડાલ મળે છે. બાંગ પોકારે મુલ્લા એમાં ભજનિકનો પણ તાલ મળે છે. વૈષ્ણવ જન શાધીના કંઠે મહેફિલમાં કપ્પાલ મળે છે. કહેત કબીર જખમી નકશામાં જીત દેખું તિત લાલ મળે છે. કહેત કબીર જખમી નકશામાં જીત દેખું તિત લાલ મળે છે. મસી કાગદની પાર ચલાચલ સગળે અબીર ગુલાલ મળે છે. સરહદ જાય ભૂસાઈ જ્યારે ગાલિબને ઇકબાલ મળે છે. ઇયરફોનમાં કલકલ ઝરણું થઈ શ્રેયા ઘોષાલ મળે છે. ડેમોક્રેસીના દંગલમાં કંઈ ભૂપાલ મળે છે. રોજ મરશિયા ગાય રાવજી રોજે કુંશીલાલ મળે છે. તમે વનલતા સેન પુકારો
તો લજ્જા સાન્યાલ મળે છે, મુનશીને મળવા નીકળો તો મંત્રીવર મુંજાલ મળે છે, ક્રય વિક્રય તસ્કર વિદ્યાની આવી ક્યાંય મિસાલ મળે છે, તબીબના ઘરમાં મરીઝનું મોઘો મુદ્દામાલ મળે છે, દલપત દાખ્યા પિંગળ પંથે લગાતા ગાગાલ મળે છે, છિન્ન ભિન્ન વિશ્વે છંદોના ક્યાં કોઈ લેવાલ મળે છે, ઊંજાનો ઉ રસ્વ દીર્ઘ બહુ ગરબડ ગોટાલ મળે છે, ઊંજાનો રસ્વ દીર્ઘ બહુ ગરબડ ગોટાલ મળે છે, ગુજરાતીમાં સ્ટોરી કહેતા ઇંગ્લિશમાં મોરાલ મળે છે, ગઝલ ટેકવે સકલ સૃષ્ટિને કોમલ દંડ મૃણાલ મળે છે, કરું કાફિયાને મુખદર્શન વિશ્વરૂપ વિકરાલ મળે છે, હવે શતાયુ વૃદ્ધ સરીખી તુકબંધીની ચાલ મળે છે, એકોત્તર શત કયા કાફિયા, એકોત્તર શત કયા કાફિયા, હવે નર્યો દુષ્કાલ મળે છે. વાહ 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 વાહ. શું કઈ ચાલો, બહુ આનંદ થયો મને. કઈ કેટલી વાતો કરી આ ગઝલમાં. આગળની કવિતાઓની તો શું વાત કરવી. એટલે કવિ એક વાત તો જરૂર કહેશું કે સ્વરાક્ષર તરફથી તમારો આભાર માનું પહેલાં એક વાત ચોક્કસ કે આ અમુક આડશ સરકાવવા માટે અમુક વાત જરૂરી હોય છે, અને જે પેલા આપણે વૈખરેથી વશ કરે ને બધા વસ્તીને મૂષકલાલોને ને જે ગાંગડું ચણા નાખે ને લોકો એ ચણે ને એની કરતાં આ નક્કર કવિતાઓ સંભળાવી ને સમજાવવી બહુ જરૂરી હોય છે. એટલે હું તમને કહું કે તમે મને તે દિવસે મેં તમને પૂછ્યું પણ હતું કે મને તમારા જે શ્રોતાઓ છે એની પ્રકૃતિ કહો, કેમ કે આ પ્રકૃતિ પૂછવી પડે છે અને પન્નાબેનને ખબર જ હશે કે મોટે ભાગે તો તમારે ગઝલ વાંચવી પડે. તો સારું છે કે તો ગઝલ પણ બે ચાર વાંચી શકું તો આપણું નભી જાય ગાડું. બાકી આ કવિતાઓ મેં ક્યાંય વાંચી એવું મને ખ્યાલ નથી. એને આમ કે આ રીતે પઠન કરવાનું થાય તો જરા સામે જે લોકો બેઠા છે શ્રોતાઓ એને લક્ષ્યમાં રાખીને પછી વાંચવું પડતું હોય છે ઘણી વાર, કારણ કે નહીં તો પછી મજા ના આવે, આપણને પણ મજા ના આવે, શ્રોતાઓ પર એક પ્રકારની મુર્દની છવાઈ ગઈ હોય જો તમારી કવિતાથી આપણને પણ મજા ના આવે ને એમને પણ મજા ના આવે. સ્વરાક્ષર એ બાબતે ભાગ્યશાળી રહ્યું છે અને થોડીક એ ખુમારી પણ રાખી છે કે શ્રોતાઓ આવતા જ હોય છે સારું સાંભળવા માટે, અને જેને સાંભળવું હોય છે પછીથી પણ સાંભળી જ લેતા હોય છે. એટલે હું તમને કહું છું કે આમાં એ વાત સાચી છે, પણ 50 કે 60 એટલે એનાથી વધારે તો હોતા જ નથી, અમારા પ્રારબ્ધમાં જ નથી એવું કઈ લખેલું. પણ એમાં પણ બે પાંચ આવા હોઈ શકે. આમાં લોકોને આવવું હોય છે, પણ આજે આમાં થયું છે શું, અમારે ગુજરાતની અંદર એક સમસ્યા એ થઈ ગઈ છે કે એક પ્રકારનું સરળીકરણ આપણે કરી નાખ્યું છે અને બધાને લખવું છે, વાંચવું નથી. એટલે એમાં ખોટું કશું નથી, લખવું જોઈએ, પણ એની પાછળ જે જહેમત કરવાની હોય કે જિંદગી ખપવી દેવાની હોય એ વાંચ્યા વિના તો બનવાનું નથી. વાંચ્યા વિના તો કોઈ લખશે તો એ તો મને તો કઈ ગળે જ નથી ઉતરતું કે એવું તો બનવાનું જ નથી. એની સાથે તમે સાથે વાંચતા રહો તો તમને કશુંક ને કશુંક એવું. આ શું છે, આ એક પ્રકારની ઉઠાંતરી હોય છે. એટલે એને પોઝિટિવ અર્થમાં કહું તો ઉઠાંતરી એ અર્થમાં કે તમે જયારે કોઈની કવિતા વાંચો છો ને ત્યારે તમે જરાક એની કોડમાં ઘૂસી ગયા હોય ને એને શું વાપર્યું છે અને કયા હથિયારથી આ બધું કોતરકામ કર્યું છે એ પણ તમને ખબર પડતી હોય છે. અને એ તમારી એક જે કવિ પ્રતિભા હોય કે જે ગણો તે એમ કાર્યત્રી કે જે કહેતા હોય એને અમુક ચોક્કસ રીતે એક શેપ આપતી હોય છે એ પ્રક્રિયા પણ. એટલે વાંચે નહીં તો ના મજા આવે ને વાંચવું તો પડે જ એ અર્થમાં. મને ખબર છે કે અહીં મારી સામે બેઠેલા લોકો, હું તો ધફૂસ વાંચક છું, કંઈક ખાસ એવું વાંચતો નથી. તમે બધા તો પુષ્કળ વાંચેલું છે, અહીં સામે જેટલા નાના નાના સ્ક્રીન ખુલેલા છે બધા માત્ર સર્જક આનંદ આવે હું એટલું કહીશ. મને તમારી મને નથી ખબર, મને આનંદ આવ્યો. માત્ર સર્જકે જ નથી વાંચવાનું હોતું, ભાવકોએ પણ વાંચીને તૈયાર મગજે સાંભળવાનું હોય છે. અને તમે જે અમુક વાતો કરી અને જે તમે કહ્યું કે ચિત્ર જે કવિતામાં દોરી આપ્યા તમે,
કે એ પ્રમા આપીને તમે પ્રમેય સિદ્ધ કર્યા કે ભાઈ ચલો તમે જ્યારે ભૂરા રંગની વાત કરો છો, ગંધમાદન ટેકરી લાવો છો, વરસાદ લાવો છો, વાદળ લાવો છો, પર્જન્ય સૂક્ત જામી જાય એમાં કે હા આ બરોબર છે, તમે સિદ્ધ કરી દીધું એમાં. અને ઘણી જગ્યાએ કે તમે પોપટની વાત કરી તો એ માત્ર વિદ્યાનગરના પોપટની વાત નથી, એ મેટાફર છે માત્ર. એ લઈને અમારે સમજવું પડે કે એ પોપટની કઈ બાંધી પોપટ કોઈ કવિતા એ પ્રાદેશિક તો રહેવાનું હોતું જ નથી. આપણે પ્રદેશને છોડ્યા વિના વાત નથી કરી શકતા, પણ એ ક્યારે પણ માત્ર પ્રાદેશિક બનીને અટકી જાય તો કવિતા પણ ન બને, એવું થાય. એ અર્થમાં તો વ્યાપક બનવું જ પડે ને, અને એ છૂટકો જ ન થાય. સાથે તમે જે સાંપ્રત સમયને જે એકદમ પુરાણી વાતો લાવીને સાંપ્રત સમયમાં મૂકી આપી કે ગાંધીજીએ જે 40 ચોંટિયા ભર્યા એ ચાલીસામાં, કે જરૂરી છે. અને સાથે જે શ્રી સવા ને 700 એક સાચી વાત કહું, આ કવિઓ માટે કઈ એક જમાનામાં જે અહોભાવ હશે એવો કોઈ હવે આજે રહ્યો નથી. હું બહુ ચોખ્ખી વાત કહું. અને એમાં જે શાસન, એક જમાનામાં શાસન પણ કદાચ કવિતાને જરા જુદી રીતે જોતું હશે. મને એવું માનવાનું ગમે અથવા એ કલ્પવાનું ગમે, પણ આજે તો હવે એ વાતાવરણ રહ્યું જ નથી. એટલે તમે એક નોન એન્ટિટી હો અને તમે માત્ર નિદાન કરો છો, તમારી પાસે આનો કોઈ ઉપચાર નથી હોતો. એક કવિ લેખે મારી પાસે કોઈ ઉપચાર નથી, માત્ર નિદાન છે. અથવા કોઈ પણ કવિ માટે એ સાચું કે એ પોતાની જે સૂટ છે નિદાનના ભાગરૂપે લખશે, પણ એની પાસે ઉપચાર ક્યાં છે? ઉપચાર કોણ કરશે? એને જરા જુદી રીતે જોઈને કે તમે નિદાન કરો છો, લોકો સામે મૂકો છો, એટલે એમાંથી જાગૃતિ આવે ને એનાથી આગળ કંઈક ચાલે. એટલે સાવ નિરાશ. મને હું આ સાચું પૂછો તો હું આમ શું કહેવાય, વિશફુલ થિંકિંગ, આમ માનવું આપણને ગમે પણ ખરું ને સારું લાગે, પણ હકીકતમાં એવું કંઈ દેખાતું નથી એમ. તમે મને કહો આજે કવિતા તરફ એ રીતે જોવા વાળા કેટલો, એટલે વર્ગ છે ખરો, પણ કેટલો વર્ગ છે? અને એમાંય છેલ્લા કેટલાક વર્ષોમાં જ્યારે આપણી ઉપર આ પ્રકારના સ્ક્રીનનું જ એક ચોખ્ખું આક્રમણ થયું છે, ત્યારે હવે કોઈને આ વાયવ્ય કહેવાય એવી કળા તરફ એવી રુચિ નથી રહી. તમે વિચાર કરો કે ચિત્ર છે તો ચિત્રને, અથવા સંગીત છે તો સંગીત સાથે એક પ્રકારનું એક ચોખ્ખું ઇન્દ્રિય ભોગ્યતાનું લક્ષણ છે. ચિત્રમાં પણ છે, દ્રષ્ટિ અને શ્રવણનું, બરાબર છે. કવિતા પાસે એ નથી. એટલે પેલા બે ની સાથે અર્થતંત્ર જોડાય છે કે કોઈનું ચિત્ર હોય, કોઈ મોટા ચિત્રકારનું, તો એ લાખો કરોડોમાં વેચાઈ શકે, અથવા એની વારંવાર એની એ પ્રક્રિયા થાય કે ફરી વેચી શકે, ત્રીજો લે, બીજો લે, એવી રીતે. સંગીતમાં પણ એવું થાય કે આજે ચિત્રકારો અને સંગીતકારો ધનિક બની શકે, જ્યારે આને તો કવિતા જ લખવાની, એને ધનિક બનવું છે એવું નથી, પણ છતાં આજે જ થયું છે એવું કે જેની કિંમત અંકાય એનું જ મૂલ્ય અંકાય છે. ખ્યાલ આવે છે? એટલે માત્ર મૂલ્યવાન વસ્તુ હોય કવિતા, આ તો મૂલ્યવાન રહીને, એટલે પણ એનું મૂલ્ય બીજાઓ, એટલે કે જે એક આખો વિશાળ સમાજ છે, કે તો સમાજ જ છે ને, છેવટે બીજું તો શું છે? બાકી કવિની સામે જે શેષ રહ્યો છે તે સમાજ છે. અને સમાજમાં બધા જ આવી ગયા ને, સિસ્ટમ આવી ગઈ, શાસન આવી ગયું, બધું જ આવે. એટલે મને તો એવું લાગે તો છે, મને ખબર નથી અમેરિકામાં શું છે. અમેરિકામાં બધા કવિતાને કારણે ડાયા થઈ જતા હોય તો આઈ ડોન્ટ નો, શાણ પણ આવી જતું હોય તો, પણ કઈ એવું જણાતું નથી યાર. ના, પણ અંગુલી નિર્દેશ તો કરીએ જ છીએ ને અમે અમારા જેવા લોકો થોડીક એમાં આંગળી અડાડતા ના, એટલે હું શું કહું કે એ તો શાણા માણસો ભેગા થઈને જ શાણ પણ વધારી રહ્યા છે થોડા. હું તમે વિચાર કરો કે આપણે 15 જણા, બરોબર છે, આનંદ આવે છે, આખી વસ્તુમાં આનંદ છે. અને કદાચ આપણે આપણા પૂરતી એક પ્રકારની શું કહેવાય શુદ્ધિ, જેને પરિષ્કૃતિ કહે છે મન હૃદયની, એ કવિતાથી થાય, અને થાય છે એવું પાછું હું માનું છું. કે કોઈ ગંભીરતાપૂર્વક આ સાહિત્યનું, શબ્દનું સેવન કરતો હોય તો એનું હૃદય પરિષ્કૃત થાય. અને એવા થોડાક દાખલા આપણી પાસે છે. એવા માણસોને પણ આપણે મળેલા હોય કે જેમણે, પણ એ ક્યારે કે સાહિત્ય સાથે
એક શુદ્ધ ભાવથી જોડેલો હોય, એની સાથે જે બીજા ઇતર પ્રયોજનો છે ને, આર્થિક પ્રયોજન, કીર્તિના, એ બધાની સાથે એનું કોઈ અનુસંધાન ના હોય ત્યારે થાય છે. બિલકુલ એટલે એ તો તમે પણ માનશો કે એવી વ્યક્તિઓ અથવા એવા ભાવકો પાસે જૂજ હોવાના, બિલકુલ બિલકુલ એ તમને એના આંકડા ઓછા મળવાના કે ભાઈ આ. જરૂર જરૂર. તો હરીશભાઈ, હવે આપણે ગેલેરી ખોલીએ, બીજા મિત્રોને કંઈ પૂછવું હોય, કંઈ વાત હા, કરવી જરૂર જરૂર. છે તો હા, મિત્રો, દર વખતની જેમ ગેલેરી ખોલીએ છીએ. આપનો હાથ કે વર્ચ્યુઅલ હાથ ઊંચો કરજો, તમારું નામ બોલાય એટલે તમે પ્રશ્નો પૂછી શકો છો. અને હાથ ઊંચો દેખાય એ પહેલા મેં મારો કરી લીધો, મારી ગિલ્લી મારો દાવ. પણ આ કેટલીક કોમેન્ટ્સ આવી છે તે હું વાંચું. મેહુલભાઈ લખે છે, અદ્ભુત કવિતા, ધારદાર શબ્દો. મેહુલભાઈએ પ્રશ્ન પૂછ્યો, આ કવિતાની ટેક્સ્ટ મળી શકે? અને મેહુલભાઈ, તમને જણાવવાનું ને હું અહીંયા કરું, એકત્ર ફાઉન્ડેશન પર સંપાદન અજયસિંહ ચૌહાણનું છે, હરીશભાઈની કવિતાઓનું. એમાંથી કેટલીક કવિતાઓ મળશે. રેખાબેને લખ્યું છે, ખૂબ સરસ મુશકલાલ, વાહ. અને મેહુલભાઈ પાછું લખ્યું છે, સુંદર ગઝલ વિથ રેફરન્સીસ ફ્રોમ પાસ્ટ ટુ મોડર્ન એજ, વાહ, મજા આવી ગઈ. અને રેખાબેને પાછું લખ્યું, વાહ, વાવ, અમેઝિંગ, આખી દુનિયા કવર થઈ ગઈ. કોઈના પ્રતિભાવ પ્રશ્ન માટે? પન્નાબેન, તમે અનમ્યુટ કર્યું છે એટલે એવું માની લઈએ કે તમારે કંઈ કહેવું છે. જી, આમ અવાજ કોઈ કારણસર ઓછો આવે છે અત્યારે. અચ્છા. ઓકે. પન્નાબેનને પૂછ્યું કે એમણે અનમ્યુટ કર્યું તો કંઈ કહેવું છે કે શું થયું? હરીશભાઈ, made હાજી, our બોલો બેન. morning. બોલો બેન. તમને સાંભળવાની અતિશય મજા આવી. અને હા, એટલે મને પણ એક સ્વભાવ આનંદ કે એ વાતનો કે આપણે એમ સમજો ને, મારા ખ્યાલથી 15મી સાલ હશે કે 18મી સાલ એ આપણે મળ્યા તે. હા, 18 હશે ને? 18 વર્ષ. 18 હશે. 18 હશે. કારણ કે હું 15માં આવેલો ને પછી 18માં એક પ્રસંગે આવવાનું થયેલું, ત્યારે મળવાનું થયેલું. અને ખાસ તો એટલા માટે જ મેં એમ કહ્યું કે ચાલો એ બાને મળાશે. કારણ કે એટલે આજે ફરી આ રીતે મળવાનું થયું તો મને પણ બહુ મજા આવી ગમ્યું. ગઈ. હા, એમ ને? સ્વમુખે બસ. સાંભળવાની. અને અને આ આ બધા પન્નાબેન, સંભળાતું નથી આ તમે જો બોલતા હો તો. અ, ના, મને કહેવાનું તો કહી દીધું. ઓકે. ઓકે, થેન્ક યુ. હા, સુરેન્દ્રભાઈ. હાજી, સંભળાય છે ને? હા. સૌ જી. પહેલા તો તમારો બંનેનો આભાર કે આવા સરસ કવિને લાવ્યા. અને હરીશભાઈ, તમે સુરેન્દ્રભાઈ, તમારી અવાજ અવાજ કપાઈ જાય છે. કર્યું એના સુરેન્દ્રભાઈ, અવાજ કપાય છે. હું તો હંમેશની જેમ જ છું. 1 મિનિટનું થોડુંક એડજસ્ટમેન્ટ કરું. હું બંધ રૂમમાં છું એટલે કદાચ ના, બરાબર બરોબર નહીં છે. થતું હોય, એ જો કારણ હોય તો. હવે બધું જ હાજી, બરોબર આવ્યું. હવે બધું બરોબર આવ્યું. બરાબર છે ને? હા. અચ્છા, ઠીક છે. હા, મારે એમ કેવું છે કે જી. આ તમે બેઠા એટલે પાછું બદલાયું. આજે હવે કેવું છે? ફરક છે? હવે પાછું શરૂ કરો. હા. ફરક છે થોડો? હા. હા, કેવું છે? ફરક છે? હા, હું બરોબર. જરા તમને બહુ ઓડ રીતે બેઠેલો લાગીશ. એની મૂળ વાત શું છે હરીશભાઈ, તમે જે આજે તમારી કૃતિઓ સંભળાવી, એમાં મજા આવી કે આનંદ આવ્યો, એ શિયર અંડરસ્ટેટમેન્ટ છે. તમે એટલી બધી બાબતો આવરી લીધી અને ઘણે બધે ઠેકાણી કવિ કર્મ કર અને તમે પુનરાવૃત્તિ ક્યાં ચોટદાર પંક્તિઓ લાગી તે. પણ એક જે મને અત્યારે યાદ રહ્યું છે તે કે કવિનો શબ્દ કાણી ડોલ, એ જે સંદર્ભમાં કહ્યું, બહુ સરસ. આ તો માત્ર એક ઉદાહરણ છે. બીજું શું છે, તમે જે અમુક વાત કરીને કે અહોભાવ કવિઓ પ્રત્યે આજે નથી, છે અને નથી.
અને આજે તમે જોયું કે ઓડિયન્સ અમારું તે મેક્સિમમ 14 જણનું હતું. આમાં શું છે, આ મારી વાત છે કે ધીસ ઇઝ વોટ આઈ બિલીવ કે ઇટ મે બી એન ઓડિયન્સ ઓફ 1, પણ ખરેખર જો રસ ભોગતા હોય તો કમ્યુનિકેશન પરફેક્ટ થાય છે. અને હું માનું છું, મને બીજા કોણ હતા બહુ ખબર નથી, મેહુલભાઈ અને બીજા રેખાબેન રિએક્શન આવ્યું, પન્નાબેને હમણાં કહ્યું. વાત શું છે કે હરીશભાઈ નક્કી માનજો કે જે 14 જણ અહીંયા હતા એ ખરેખર બહુ જ દિલથી તમને સાંભળતા હતા. બધા વતી હું કહી દઉં તમને. અને એટલે તો મેં એમ કહ્યું કે મને આવું બાકી તો audience શું પહેલા છે, ક્યારેય મળ્યું નથી. બહુ સરસ એ હરીશભાઈ. વાત તો સાચી અને જ છે તમારી. આમાં શું છે, જી, જી. અને જો તમારા જેવા સમર્થ કવિને મારે તો કાંઈ કહેવાનું ન હોય, એટલે આમ કહેવાનું કાંઈ નથી, એટલું જ કહેવાનું છે કે અમે ધન્ય થયા. તમારી આટલી બધી કૃતિઓ સાંભળી, આટલો તમારો વિશાળ વ્યાપ જોયો. હું અમેરિકામાં છું અને તમને પહેલા સાંભળવાનું કે મળવાનું બન્યું નથી. આજે બન્યું, ફરી કહું છું, ધન્ય થયો, અહોભાવ વિના, ખરા અર્થમાં. અને મેં શરૂઆતમાં કહ્યું ને કે મજા કે આનંદ ડઝન્ટ ઇવન ડિસ્ક્રાઇબ ઇટ. એ એક કવિતા પદાર્થની મજા કે ખૂબી એ છે કે યુ કેનોટ પુટ યોર ફિંગર ઓન ઇટ, અને છતાં પૂરેપૂરું માણી શકાય. સાચી વાત. એથી વધારે હવે મારે, આમ તો મનમાં ઘણું છે પણ એને શબ્દદેહ આપી શકાતો નથી. એટલે એટલું કહું કે તમારી વાત, બસ તમારી વાતો, તમારી કૃતિઓ માણી, બહુ જ ગમી. અને શૈલેષભાઈ અને નીતાબેન, ફરીથી આમને લાવો, જે હજી નથી સાંભળ્યું ફરી આપણે સાંભળીએ. થેન્ક યુ હરીશભાઈ, અને થેન્ક યુ. આભાર, આભાર, જી આપનો પણ આભાર. સાહેબ. તમે જી બધા વતી બહુ બહુ મજાની ને સરસ વાતો કરી ને. તમે જે પહેલું કીધું એ કે મજા જી આવી કે આનંદ થયો, ઇટ્સ ઓલ અંડરસ્ટેટમેન્ટ. સો થેન્ક યુ વેરી મચ. જી, અને યુ આર મિનેશભાઈ, વેલકમ. મિનેશભાઈને મિનેશભાઈ આપ મ્યુટ છો. તમે મ્યુટ છો મિનેશભાઈ. ઓકે, આઈ થિંક વી કેન મૂવ ઓન. મિનેશભાઈ અનમ્યુટ કરવું પડશે જો તમને સંભળાતું હોય તો. Mute my audio. Thank you. ઓકે ઓકે. I'm having a little slow start. આમ તો બે હાથ ઊંચા કરવા હતા, પણ જમણો હાથ દુખે છે એટલે ખાલી ડાબો હાથ ઊંચો કર્યો. આ હરીશભાઈ, તમારી રજૂઆત જે હતી એ ખૂબ દાદ માગી લે છે. બીજું કે તમારા રંગોના વર્ણનથી અમારી આજની મહેફિલમાં ખૂબ જ રંગ આવી ગયો. અને ટ્રમ્પને જે તમે ટ્રમ્પેટ વગાડવાની લાઈનથી તો અમારા બધાની સવાર આજે ઉજવી દીધી. થેન્ક યુ, બહુ સરસ રજૂઆત, ખૂબ ખૂબ આભાર. આપનો પણ આભાર. થેન્ક યુ. શૈલેષભાઈ અને નીતાબેન, તમે લોકો આવા સરસ કવિઓને લઈ આવો છો, એના માટે વન્સ અગેન અભિનંદન. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. અને એક સ્ટેટિસ્ટિક અથવા તો આંકડા શાસ્ત્રમાંથી તમને જણાવું કે હા, આપણી હાજરી 12, 15, 17 હોય છે, પણ સ્વરઅક્ષરની યુટ્યુબ ચેનલ પર એવરેજ 250 વ્યૂઝ આવે છે. એટલે આપણે સાવ નિરાશ થવાની જરૂર નથી. ના ના, આપણે આમાં આશા નિરાશાના બહુ મોટા પ્રશ્નો નથી હોતા. આપણે પહેલા પણ વાત થયેલી. અને આ પ્રકારના મંચની એક ખાસિયત એ છે કે એને આરંભ હોય છે પણ એને સમાપન નથી હોતું. કેમ કે તમે ફરી જયારે યુટ્યુબ પર મૂકશો ત્યારે મને ખબર પડવાની નથી, અથવા તો હું જોઉં તો જ મને ખબર પડવાની છે કે ભાઈ તમારે કેટલા લોકો એને વિઝિટ કરી ચૂક્યા છે કે અથવા કરી રહ્યા છે. એટલે એ રીતે તો બરોબર છે. હું તો ઓવરઓલ એક સમાજ તરીકે કવિ પ્રત્યે અને કવિતા પ્રત્યેનું જે વલણ હતું એમાં જે આખું ટોપસી ટર્વી જેવું થઈ ગયું છે એની વાત હતી આપણે તો. બાકી આપણે તો યાર 5 ભેગા થઈને કવિતા વાંચશે, કારણ કે કવિતાની સભા નથી હોતી, એક બહુ ચોખ્ખી વાત છે, એની ગોષ્ઠી જ હોય છે. એટલે ગોઠડીની જેમ જ આ જે ગોઠવાયું છે એ બહુ મોટી વાત છે ને. અને એમાં આટલા વડીલો અને મિત્રો હાજર રહે અને મને પણ આનંદ આવે ને એમને પણ આનંદ આવે, એનાથી વધારે આપણને શું જોઈએ યાર. એટલે આપણો આ દીવાને ખાસ હોય છે ને, હંમેશા આટલા વર્ષથી ચાલતું રહ્યું છે, એનો અર્થ એમ થયો કે લોકોને રસ છે જ. ના, એટલે હું કહું કે એટલે જે મને ખબર છે કે જે આ પ્રકારની સંસ્થાઓ, એટલે કે સાહિત્યની પ્રવૃત્તિઓ કરવાવાળી સંસ્થાઓ, એમની પાસે એક ચોક્કસ ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ એક ઓડિયન્સ કલ્ટિવેટ થઈને આવતું હોય છે.
બિલકુલ. ખરું એની તો ના નહીં. ખરું. એટલે અમારે પાછી નાનકડી વાત કરી દઉં કે અમે લગભગ 30 વર્ષથી અહીંયા છીએ, 32 વર્ષથી ઓર વધારે. પણ શરૂઆતના લગભગ 15 વર્ષ અમે લાઈવ કાર્યક્રમો કરતા. તમે આવ્યા જ હતા 2003માં હરીશભાઈ. તે રીતે અમે લાઈવ કાર્યક્રમો કરતા રહેલા અને પછી બધું કમર્શિયલ થયું, તમે વાત કરો છો એમ. એટલે એ બાજુથી ખસીને આ આભાસી મંચ પર ઊભા થયા. એટલે અમારું જે અહીંયાના મિત્રો છે એ તો જોડાય જ છે, સાથે દેશ પરદેશના બધા એટલા બધા જોડાયા છે. અને ઇટ ટેક્સ અ વાઇલ ફોર દેટ ઓડિયન્સ ટુ બી કલ્ટિવેટેડ. તમારી વાત તદ્દન સાચી છે. બરાબર. હવે કોઈ મિત્રોને કંઈ કહેવાનું છે? તો આ સાથે આજની મહેફિલ આપણે સમાપ્ત કરીએ. હરીશભાઈ, ફરી એકવાર શૈલેષભાઈ અને બેન, તમારો બંનેનો આભાર કે મને આજે 1.5-2 કલાક સુધી એટલા સરસ શ્રોતાઓની આગળ કવિતા પાઠ કરવાનો મોકો મળ્યો. અને આ બધા વડીલોનો પણ આભાર. આનંદ થયો. ફરી ક્યારેક રૂબરૂ મળવાનું થશે તો પણ આનંદ થશે. બિલકુલ. બિલકુલ બિલકુલ. નમસ્તે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.